આમ અનેક રીતે આ પરમાત્મા આ પ્રકારે કલ્પાય તે કલ્પના કરે છે, એટલે કે સર્જન કરે છે, કરી રહ્યો છે. આ વર્તમાન કાળ છે એટલે સતત આ પ્રકારનું સર્જન થઈ રહ્યું છે. અચ્છા. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શ્લોક. જીવં કલ્પયતે પૂર્વં તતો ભાવાન પૃથગ્વિધાન બાહ્યાનાધ્યાત્મિકાંશ્ચૈવ યથા વિદ્યસ્તથા સ્મૃતિઃ. ભવતુ સર્વસ્ય કલ્પિતત્વમ. એ તો સમજાય કે આ સર્વ કલ્પિત છે, તો આ કલ્પના કઈ રીતે થઈ એનો ઉત્તર આ શ્લોકમાં આપ્યો. પૂર્વમ જીવમ કલ્પયતે. પહેલા આ પરમાત્મા જીવની કલ્પના કરે છે, અર્થાત જીવ રૂપે અભિવ્યક્ત થાય છે અને જીવમાં જ આ સર્વ કલ્પનાનું બીજ રહેલું છે. જીવમ હેતુ ફલાત્મકમ. કર્તૃત્વ ભોક્તૃત્વ આ પ્રકારનો ધર્મ જેનો છે એવો જીવ, એટલે એની અંદર જ કાર્ય અને કારણ કે નિમિત્ત અને નિમિત્તિક હેતુ ફલ આ બધું બીજ જેમાં રહેલું છે એવા જીવની પહેલા કલ્પના થઈ. અને જીવ પોતે પણ કલ્પના કરવા શક્તિમાન છે. અંતેથી યથા વિદ્યસ તથા સ્મૃતિ. જેવું વિજ્ઞાન કે જેવું અનુભવ એવું જ સ્મરણ, અને જેવું સ્મરણ એવું પાછી એવું કર્મ, અને જેવું કર્મ એવું વળી પાછું ફળ, જેવું ફળ એવું પાછું અનુભવ. આ પ્રકારે વિદ્યા અને સ્મૃતિ એની આખી પરંપરા આ જીવની અંદર રહેલી હોવાને કારણે તતો ભાવાન પૃથક વિધાન. એમાંથી બીજા ભિન્ન ભિન્ન પ્રકારના બીજા બધા પદાર્થો. બાહ્યાન આધ્યાત્મિકામ સેવ. આ બહારના અને અંદરના જે સર્વ પદાર્થો જગતમાં છે, જે પદાર્થો એકબીજા સાથે સંકળાયેલા છે, નિમિત્ત અને નૈમિત્તિક અથવા કાર્ય અને કારણ એ રીતે સંકળાયેલા સર્વ પદાર્થોની આ પ્રકારે કલ્પના થઈ અથવા આ પ્રકારે કલ્પના થઈ રહી છે. કલ્પાય તે. હવે આગળ કહે છે ઇદાનીમ જીવ કલ્પના નિમિત્તમ નિરૂપયતી. ચાલો, જીવની કલ્પના પણ કેમ થઈ? જીવની કલ્પના તો થઈ અને એમાંથી પછી આ બધી કલ્પના થઈ, એટલે ધીમે 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 અત્યારે જેનો આપણે અનુભવ કરીએ છીએ એવા સંસારમાં છેક મૂળ કારણ સુધી આપણે લઈ જાય છે. તો આ બહારના અને અંદરના એવા બધા પદાર્થો, અંદરના પદાર્થો અર્થાત મનોવૃત્તિરૂપ, બહારના પદાર્થો એટલે નામરૂપ, આ બધા જે કાર્ય કારણ સંબંધી જોડાયા છે એની કલ્પનાથી જીવ દ્વારા, જીવ પોતે જ વિજ્ઞાન અને સ્મૃતિ એની દ્વારા આ બધા પદાર્થોની કલ્પના થઈ અને જીવની પોતાની કલ્પના થઈ એની પહેલા. પણ જીવની કલ્પનાનું કારણ શું? આ બધા પદાર્થોની કલ્પનાનું કારણ તો કે જીવ, અને જીવની કલ્પનાનું કારણ શું? શા માટે જીવની કલ્પના થઈ? ઇદાનીમ જીવ કલ્પના નિમિત્તમ નિરૂપયતી. તો હવે 17મા શ્લોકમાં જીવની જે કલ્પના થઈ એનું પણ શું કારણ એનું નિરૂપણ કરે છે. અનિશ્ચિતા. શ્લોકમાં કહે છે અનિશ્ચિતા યથા રજ્જુઃ અંધકારે વિકલ્પિતા સર્પધારાદિભિર્ભાવૈઃ
તદ્વદાત્મા વિકલ્પિતઃ. જો મૂળ દ્રષ્ટાંત અહીં આવે છે, યથા આપણે તો રોજ વાંચીએ છીએ શંકરાચાર્યના ભાષ્યમાં, પણ એનું પણ મૂળ અહીં છે, યથા અંધકારે અનિશ્ચિતા રજ્જુ. અંધકાર કે મન અંધકારની અંદર દોરડું જે હોય અનિશ્ચિતા, એ દોરડું છે એ પ્રકારે જયારે નિશ્ચય ન થયો હોય ત્યારે વિકલ્પિતા, અને ત્યારે એના ભ્રમને કારણે અનેક પ્રકારની કલ્પનાઓ એમાંથી સર્જાય છે. સર્પધારાદિભિ ભાવૈ વિકલ્પિતા. એકને એક જ દોરડા માટે અનેક પ્રકારની કલ્પના થાય કે આ સર્પ છે, આ ધારા છે, આ ભૂખંડ છે, ભૂછિદ્ર છે, આવી અનેક પ્રકારની બધી કલ્પનાઓ, દંડ છે, એવી કલ્પનાઓ જેમ થાય કલ્પિત. બસ એ જ રીતે આ જીવની કલ્પના થયેલી છે. ટૂંકમાં અજ્ઞાન, જીવની કલ્પનાનું કારણ છે અજ્ઞાન. જેમ સર્પ, દંડ, ધારા, ભૂછિદ્ર આ બધા ભિન્ન ભિન્ન વસ્તુઓની કલ્પનાનું કારણ છે રજ્જુનું અજ્ઞાન, અંતે રીતે મૂળ તત્વનું અજ્ઞાન એ કારણ છે આ જીવની કલ્પનાનું. શંકરાચાર્યજી આગળ જે થઈ ગયું એ કહે છે અને પછી આ શ્લોકનું તાત્પર્ય સમજાવે છે. ભાષ્યમાં કહે છે, સર્વકલ્પના મૂલમ ઇતિ ઉક્તમ સા એવ જીવ કલ્પના કિમ નિમિત્તા ઇતિ દૃષ્ટાંતેન પ્રતિપ. તત્ર જીવકલ્પના સર્વકલ્પના મૂલમ ઇતિ ઉક્તમ. આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું, જીવમ કલ્પતે પૂર્વમ તતો ભાવાન સગવિધાન. આમ પહેલા જીવની કલ્પના થાય છે અને એ દ્વારા જગતના બીજા બધા પદાર્થોની કલ્પના થાય છે. ઇતિ ઉક્તમ જીવ કલ્પના સર્વકલ્પના મૂલમ ઇતિ ઉક્તમ. આ સમગ્ર જગતની કલ્પના કે સમગ્ર જગતના સર્જનનું મૂળ ક્યાં છે? તો કે જીવની જે કલ્પનાથી સો કામયત, એક અહમ ભાવની જેવી પહેલી કલ્પના થઈ કે એમાંથી પછી એમાં જ બધાએ સર્જનનું બીજ રહેલું છે, અને માટે આ જીવની જે કલ્પના થઈ એમાંથી જ આ સમગ્ર જગતની કલ્પના થઈ. આમ ઉપનિષદની અંદર સૃષ્ટિના ક્રમ જુદા જુદા રીતે બતાવવામાં આવતા હોય છે. વૈજ્ઞાનિકોમાં સૃષ્ટિનો ક્રમ જુદો પણ બતાવતા હોય છે, અને એના કરતા આ ક્રમ અહીં જુદો બતાવવામાં આવેલો છે. અને આ ક્રમ બતાવવાનો હેતુ દરેક જણ પોતે જે રીતે તત્વનું અન્વેષણ કરવા માંગતો હોય એ રીતનો ક્રમ બતાવતો હોય છે. આમ જે પ્રકારના તત્વનો ખ્યાલ આપણો હોય એ પ્રકારે આપણે ક્રમ બતાવતા હોઈએ, તો એ પ્રકારે ક્રમ જોતા હોઈએ. અહીં તત્વનું અન્વેષણ, તત્વ કયું છે? તો કે એક પરમાત્મા જે કહે છે વિશુદ્ધ વિજ્ઞપ્તિ માત્ર સત્તા સ્વરૂપ એક અદ્વિતીય પરમાત્મા, એ આ સર્વનું કારણ છે, અથવા એ સર્વનું અધિષ્ઠાન, એ સર્વનું સત્ય છે. અને તેથી એ સત્યને કેવી રીતે આપણે પામી શકીએ એ પ્રકારે આ જગતની કલ્પનાનું મૂળ બતાવે છે. મૂળ જેમ વૈજ્ઞાનિકો આ જગતમાં અન્વેષણ કરીને એનું સત્ય શોધવાનો પ્રયત્ન કરતા હોય, કોઈ અણુના પેટાળામાં જઈને એનું સત્ય શોધવાનો પ્રયત્ન કરતો હોય, કોઈ વડે કોષના પેટાળામાં જઈને એનું એ રીતે સત્ય શોધવાનો પ્રયત્ન કરતો હોય, એમ વૈજ્ઞાનિકો જેવી રીતે જીવનનું સત્ય શોધવા માટે જુદી જુદી જગ્યાએ અન્વેષણ કરતા હોય છે. અને પછી જે સત્ય પોતે શોધી કાઢે એને અનુરૂપ એક ક્રમનું પણ નિરૂપણ કરતા હોય છે કે આ રીતે ઉત્પત્તિ થઈ. અને તે રીતે અહીં વેદાંતમાં પણ આપણે પણ જીવનનું સત્યનું અન્વેષણ કરવું, જીવનના સત્યને પ્રાપ્ત કરવું એ જ આપણો હેતુ છે. જીવનમાં દરેક જિજ્ઞાસાનો હેતુ એક જ હોય છે કે આ જીવનનું મૂળભૂત સત્વ કે તત્વ શું છે એ સમજવું, જિજ્ઞાસા. અંતે રીતે જીવનનું મૂળભૂત તત્વ શું છે એ એની જિજ્ઞાસા આપણી છે, એના માટે એનું જ અન્વેષણ થઈ રહ્યું છે. પણ અહીં તો આપણે શ્રુતિ કહે છે, પેલા વૈજ્ઞાનિકો કરતા આપણી સ્થિતિ જરા જુદા પ્રકારની એટલા માટે છે કે વૈજ્ઞાનિકોને ખબર નથી કે જીવનનું તત્વ શું છે, જ્યારે આપણને ખબર છે. કઈ રીતે ખબર છે? કે શ્રુતિમાં એટલે કે વેદની અંદર આ જીવનનું શું મૂળભૂત તત્વ છે તેના કર્મનું નિરૂપણ થાય છે. અર્થાત અત્યારે આપણે આ જીવન અનુભવી રહ્યા છીએ, જે રીતે અત્યારે આપણે જીવન અનુભવીએ છીએ એ અનુભવોથી માંડીને કેવી રીતે આપણે આ મૂળભૂત તત્વને પ્રાપ્ત કરી શકીએ એ આપણી યાત્રા છે.
જેમ વૈજ્ઞાનિકો કે આ પદાર્થ આવો દેખાય છે, ત્યાંથી માંડીને પછી કેવી રીતે એનું મૂળભૂત તત્વ શોધવું અને પછી એના વિભાજન કરતા 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 એના પેટાળામાં જેમ નર્જર કરવા માંગતા હોય તેમ આપણું આવું જીવન અનુભવી છે, જેને આપણે સંસાર કહીએ છીએ. કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખ, દુઃખ, આ બધો આપણો સંસાર છે. બે પ્રકારના પદાર્થો છે, બહારના પદાર્થો છે, આંતરિક પદાર્થો છે. આવું જીવન આપણે અનુભવી રહ્યા છે. તો આ જે જીવન અનુભવી રહ્યા છે એના સંદર્ભમાં કેવી રીતે આપણે તત્વને પ્રાપ્ત કરવું કે કેમ તત્વના દર્શન કરવા એ માટેની જે યોગ્ય પ્રક્રિયા હોય એ પ્રક્રિયાનું અહીં નિરૂપણ છે. અને કોઈ કે સ્વામીજી પણ વૈજ્ઞાનિકો તો સૃષ્ટિનું વર્ણન જુદી રીતે કરે છે, બિગ બેંગ એમાંથી આ પ્રમાણે થયું, કારણ કે એમનું કોઈ પ્રકૃતિમાં પદાર્થમાં રહેલું નથી, ચેતન એનું તત્વ છે. આ મૂળભૂત એ ભેદ છે કે વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ જગતનું તત્વ ક્યાં છે? પ્રકૃતિમાં છે, મેટરમાં છે, જળમાં છે. એ લોકો એમ માને છે કે ચેતન એ જળનો ધર્મ છે. અમુક જળના સંયોગથી આ ચેતનની ઉત્પત્તિ થઈ એમ માને છે. તેથી આ ચેતન જે છે એ જળમાંથી ઉત્પન્ન થયું અને જળતા એ મૂળભૂત ધર્મ છે અને ચેતન તો એનો એક ગુણ છે. જેમ આપણા પેલા લૌકાયતિકો અથવા આપણા ચારવાકો માનતા હતા એવી રીતે આપણે શું માનીએ છીએ કે ચેતન એ મૂળભૂત ધર્મ છે અને જળ જે છે ચેતન એ મૂળભૂત તત્વ છે અને જળ જે છે એક એનો એક દેખાવ છે, એનો ધર્મ અથવા એનો એક આભાસ છે. અને આવી જાતનું આપણું દર્શન હોવાને કારણે આ રીતનું અન્વેષણ થતું હોય છે. એટલે આ ગ્રંથની અંદર મૂળ તત્વનું અન્વેષણ થઈ રહ્યું છે. જગત મિથ્યા છે એવું કહેવાનું પાછળનો હેતુ પણ જે શું સત્વ છે, તત્વ છે એને પામવાનો જ છે. અંતેથી ધીમે રહીને જગતના મિથ્યાત્વમાંથી આત્માના સત્યત્વમાં આવી ગયા છે. આપણે માત્ર મિથ્યાત્વમાં અટકી નથી પડ્યા. આપણે મિથ્યાત્વ આપણે એટલા આપણે નિશ્ચય કર્યો કે જેથી આપણું મન છૂટું થાય એમાંથી. તે નહીતર આપણે છૂટા નથી એમાંથી એની જંજાળમાંથી કે આસક્તિ કે રાગ દ્વેષમાંથી મુક્ત થવા માટે એના મિથ્યાત્વને સમજવાની આવશ્યકતા છે. તો જ આપણું મન એમાં જે ગૂંચવાઈ ગયેલું છે એમાંથી મુક્ત થાય અને પછી એ મન જે તત્વ છે એ તત્વને સમજી શકે. એટલે તત્ર જીવકલ્પના સર્વકલ્પના મૂલમુક્તમ ઇતિ ઉક્તમ. તેથી આ રીતે આ તત્વનું અન્વેષણ કરવામાં આવે છે કે આ સમગ્ર જગત કેવું છે? કલ્પના છે. એ આપણો અનુભવ છે. એ આપણો અનુભવ શું છે? સમગ્ર જગત એક કલ્પના છે. એ કેમ તમે એવું કહો છો? એ નક્કી કર્યું દ્રષ્ટાંત વગેરે સિદ્ધિ દ્વારા નક્કી કર્યું કે આ જાગ્રત જગત જેનો આપણે અનુભવ કરીએ છીએ એ પણ મિથ્યા છે, અર્થાત કલ્પના છે. સ્વપ્ન આપણે કહીએ છીએ મિથ્યા છે. કેમ મિથ્યા છે? કારણ કે કલ્પના છે. અને જાગ્રત જગત પણ મિથ્યા છે અને માટે એ પણ શું છે? કલ્પના. સ્વપ્ન જગત જે છે એ વ્યક્તિગત છે અને આ જાગ્રત જગત છે એ સમષ્ટિ મનની કલ્પના છે, પણ કલ્પના તો છે જ. હવે આ કલ્પનાનું શું મૂળ નક્કી કરીએ છીએ? હવે આપણે કલ્પનાનો આપણે અનુભવ કરીએ છીએ તો એ કલ્પનાનું મૂળ શું, એનું મૂળ શું? અને આ મૂળમાં આપણે જઈએ ત્યારે આપણે તત્વને પામી શકીએ. અને તેથી ઉર્ધ્વમૂલમ અધશાખમ, ભિન્ન ભિન્ન રીતે આ મૂળને કેમ પ્રાપ્ત કરવું એની પ્રક્રિયા હોય છે કે આ સમગ્ર સંસારને વૃક્ષ સરખાવવામાં આવ્યું હોય અને પછી એ વૃક્ષ તો જે આપણે દેખાય છે વૃક્ષ કેમ તો કે એનું મૂળ હોવું જોઈએ, એ જે વૃક્ષનો આધાર છે. ઉર્ધ્વમૂલમ અધશાખ, ઉત્કૃષ્ટ છે એટલે પરમ તત્વનું મૂળ છે. અને ધીમે ધીમે નીચે ઉતરી આવ્યું હિરણ્યગર્ભ અને એમાંથી વિરાટ ને એમાંથી પછી આ જીવોને ઉતરતા 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 અધશાખમ, વ્યવહારિક કલ્પના એમાંથી પ્રાતિભાષિક કલ્પના એમાંથી એમ કરીને કલ્પના ઉતરતી જાય છે. એટલે આપણી દ્રષ્ટિએ આ જે સર્જન છે એ ઉત્કૃષ્ટમાંથી નિકૃષ્ટ એ પ્રકારની ગતિ છે. પેલા લોકો એમ કહે છે કે પહેલું જન્મ થયો તો કે યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ અત્યંત પ્રાથમિક, એમાંથી ધીમે ધીમે આ મનુષ્ય બન્યો. એટલે એ લોકો એમ માને કે એક દિવસ એવો આવશે જયારે સુપર હ્યુમન, કારણ કે આ ઉત્ક્રાંતિની પ્રક્રિયા ચાલુ રહે તો એક દિવસ આ મનુષ્ય કંઈક સુપર હ્યુમન બનશે, કંઈક બનશે. આપણે કહીએ છીએ કે ઉપરથી નીચે ઉતરી આવેલું છે માટે નીચેથી ઉપર જવાનું છે. પણ કેવું છે? કારણમાંથી કાર્યમાં અને કાર્યમાંથી કારણમાં. ચાલો, એટલે તત્ર જીવ કલ્પના સર્વકલ્પના મૂલમ ઇતિ ઉક્તમ. પહેલા આ ગયા શ્લોકમાં આપણને કહેવામાં આવ્યું
કે આ સમગ્ર જગત જે સર્જાયેલું છે એ સર્જાનાર કોણ છે? આ જીવ. આગળ બધી ચર્ચામાં આ વસ્તુ ફલિત થઈ કે આ બહારનું જગત અને અંદરનું જગત, બાહ્ય અને આધ્યાત્મિક જે કંઈ જગત છે એ બધી જગતની કલ્પનાનું મૂળ ક્યાં છે? તો કે જીવ. એવું કોઈ વૈજ્ઞાનિક ના કે. એ લોકો શું કહે? આપણે આમાંથી જન્મ્યા. આપણે શું કહીએ છીએ? આ બધું મારામાંથી જન્મ્યું. વિચાર કરો, આ એકદમ વિપરીત વિરુદ્ધ વસ્તુ છે. એ લોકો એમ કહે કે આ મનુષ્ય આ જગતની ઉપજ છે. આપણે શું કહીએ? જગત એ આ મનુષ્યની ઉપજ છે. એ સિદ્ધ કરી બતાવ્યું ને કે યથા વિદ્ય તથા સ્મૃતિ. કેવી રીતે આપણે જગતનું સર્જન કરતા હોઈએ, આપણે જેવી વિદ્યા હોય એવી આપણી સ્મૃતિ હોય, એવું આપણું કર્તવ્ય હોય, એવું આપણું કર્મ હોય, એવું આપણું ફળ હોય, એવો વળી અનુભવ હોય, એવી સ્મૃતિ હોય. એમ કરીને આ જગતની આ રચનાનું, રચના એટલે કલ્પના, એટલે સંસ્કૃતમાં કલ્પનાનો અર્થ રચવું એવું પણ થાય. એટલે આ મકાન આપણે બાંધીએ ને તો મકાનની એટલે મકાનની કલ્પના થઈ એમ કહેવાય. કલ્પનાનો અર્થ આ બાંધવું, એવું રચવું એવું પણ થાય. કારણ કે એ કલ્પના જ છે. માત્ર આંતરિક વસ્તુ જે છે એને બહાર એક નક્કર આકાર મળ્યો. તો પહેલા એ બતાવ્યું કે આ શ્લોકમાં કે કેવી રીતે સમગ્ર જગતની રચના થઈ, એ રચનાનું મૂળ કયું? તો કે આ જીવ. અને હવે પ્રશ્ન કરે છે કે પણ આ જીવ જે છે એની પણ કલ્પનાનું મૂળ શું? તત્ર જીવ કલ્પના સર્વકલ્પના મૂલમિતિ ઉક્તમ સા એવ જીવ કલ્પના કિમ નિમિત્તા. કોઈ પ્રશ્ન કહે છે કે આ જીવની કલ્પનાનું વળી નિમિત્ત શું હોઈ શકે? કે ઇતિ દૃષ્ટાંતેન પ્રતિપાદયતિ. તેથી આ જીવની કલ્પનાનું શું નિમિત્ત છે એ દૃષ્ટાંતેન દૃષ્ટાંતનું પ્રતિપાદન કરે છે. તો કહે છે ભાષ્યમાં જ આગળ, હવે બહુ એક મુશ્કેલ આપણે પરિસ્થિતિમાં આવી રહ્યા છે. આ તો સમજાયું આપણને, આ જગતનું સર્જન કેમ થયું એ તો આપણે સમજી શક્યા, અનુભવનો વિષય છે. હવે જે ક્ષેત્રમાં પ્રવેશ કરીએ છીએ એ દુર્ઘટ વસ્તુ છે, અર્થાત એને સમજવું મુશ્કેલ છે. કે છે જીવ કલ્પનાયા નિત્યત્વ અયોગાત સનિમિત્તત્વસ્ય વક્તવ્યાત તસ્ય જ વસ્તુત્વે નિવૃત્તિ અનુપત્તે. જો ખરેખર જીવની આ કલ્પના થઈ એનું કારણ જો સત્ય હોય તો કોઈ દાડો આપણે એટલે જીવ ખરેખર જીવ બની ગયો હોય અને એ સત્ય જ હોય તો કોઈ દિવસ એનો મોક્ષ ના થઈ શકે. અવસ્તુત્વ છે નિમિત્તત્વ સિદ્ધે. અને જીવની કલ્પનાનું કારણ ખરેખર જો સત્ય ના હોય અને ખોટું જ હોય તો પછી જીવની કલ્પના જ ના થઈ શકે. તકલીફ આવી છે ને કે જીવની કલ્પનાનું કારણ સત્ય હોય તો એ જીવ બની ગયો તો કોઈ મોક્ષ ના પ્રાપ્ત થાય. અને મોક્ષ જો તમને અભિષ્ટ હોય એટલે એમ કહેવા માંગતા હોય કે ના ના ખરેખર જીવની કલ્પના થઈ નથી, તો પછી તમે જીવને સમજાવી પણ ના શકો. એટલે હવે એવા વિસ્તારમાં પ્રવેશ કરી છે ત્યાં, એટલે હવે એવા શબ્દો આવશે, પ્રચલિત પ્રસિદ્ધ શબ્દો હવે આવશે. અત્યાર સુધી ના આવે. અત્યાર સુધી સમજાયું એ બહુ સમજાયું કોન્ક્રીટ હતું, આપણી પોતાની પ્રક્રિયા સમજાયું કે આ જગતનું કેમ સર્જન થયું. પણ હવે જયારે જીવની કલ્પના આવે છે ત્યારે પછી આ અને પછીના બધા શ્લોકમાં અવિદ્યા માયા એવા બધા શબ્દો કહે કે દુર્ઘટત્વમ. આ વસ્તુ સત્ય કહીએ તો અનિર્મોક્ષ પ્રસંગ આવી જાય, મોક્ષ જ ના થાય. અને નથી એમ કહીએ તો આ જીવ છે સમજાવી ના શકાય. અને માટે છે ખરું અને નથી એ ખરું એવું કઈ કારણ હવે એ સમજાવે છે. એટલે સાયવ કલ્પના કેમ નિમિત્તાયતી દૃષ્ટાંતેન પ્રતિપાદયતી. તો કહે છે આગળ ભાષ્યમાં, યથા લોકે સ્વેન રૂપેણ અનિશ્ચિતા અનવધારિતા એવમેવ ઇતિ રજ્જુઃ મંદાંધકારે કિમ સર્પઃ ઉદકધારા દંડઃ ઇતિ વા અનેકધા વિકલ્પિતા ભવતિ. પૂર્વં સ્વરૂપ અનિશ્ચય નિમિત્તમ યદિ પૂર્વમેવ રજ્જુઃ સ્વરૂપેણ નિશ્ચિતા સ્યાદ ન સર્પાદે વિકલ્પઃ અભવિષ્યત. યથા સ્વહસ્ત અંગુલ્યાદિષુ
एष दृष्टांत तो पहला दृष्टांत भाग समझावे छे यथा लोके स्वेन रूपेण अनिश्चिता તમે વિચાર કરો રજ્જુ સર્પ પર કેટલો લાંબો વિચાર થયો છે આપણે એટલે રજ્જુ સર્પ પર પણ ઘણો વિચાર થયેલો છે કારણ કે એ વિચાર એ જીવનનો વિચાર હોવાને કારણે ખૂબ વિચાર થયો છે એના પર આ તો બહુ સરળ સરળ ભાષા છે આ બધા ગ્રંથો તો બહુ સરળ છે ખરા વેદાંતના ઘનઘોર વેદાંતના ગ્રંથમાં જે ભાષા સમજ જ ના આપણે રજ્જુ અવચ્છિન્ન ચૈતન્ય કઈ એવી બધી ભાષાઓ હોય એટલે આ શંકરાચાર્યની ભાષા બહુ સરળ છે અને એટલે આપણે સમજ પડે છે બાકી બીજા ગ્રંથોમાં જઈએ ને તો આપણે જાણતા હોઈએ એમાં ગૂંચવાઈ જઈએ એવું થઈ જાય બધું કારણ કે જેમ જેમ વિચાર પ્રિસાઇઝ થતો જાય તેમ તેમ પછી એ વસ્તુ વધારે વધારે જાણે કે આમ મુશ્કેલ બનતી જાય છે આમ જનરલ આપણે જાણતા હોઈએ તો આમ સરળ સરળ દેખાય પછી જેમ જેમ બરોબર એને બરોબર સમજવાનો પ્રયત્ન કરીએ તેમ તેમ જેમ તમે અણુમાંથી પછી પરમાણુ ને એમાંથી પછી પેલું ને એમાંથી તમે જેમ જેમ જાઓ તેમ વસ્તુ વધારે વધારે ગૂંચવા એમાં કોઈ સરળ નહીં થતું આ લોકોનો અનુભવ શું છે જેમ જેમ આપણે આ સત્યના પેટાળમાં જવાનો પ્રયત્ન કરીએ તેમ તેમ વસ્તુ ગૂંચવાતી ને ગૂંચવાતી જ જાય છે અને પછી શું છે શું નથી કેમ છે આ બધા પ્રશ્નો ત્યાં લોકોને ઉભા થાય છે વૈજ્ઞાનિકો જેવા પ્રશ્નો ઉભા થાય છે એવા પ્રશ્નો કોઈ પણ માણસને ઉભા થાય જેમ જેમ અંદર આપણે વધારે વધારે અન્વેષણ કરીએ તેમ અને એટલા માટે આ જે એક ઉત્તર આપવામાં આવે છે એના જે ઉત્તર દુનિયામાં ક્યાંય છે જ નહીં આ આખા જગતની રચનાનો જે ઉત્તર આપવામાં આવ્યો છે રજ્જુ સર્પનું દૃષ્ટાંત નથી એવું દુનિયામાં કોઈ જગ્યાએ વિચાર થયો નથી એટલે આ સાંભળીને લોકો એકદમ વૈજ્ઞાનિક લોકો આ જયારે સાંભળે ત્યારે એકદમ ફ્લેબરગેસ્ટેડ એકદમ આશ્ચર્યચકિત બની જાય છે પણ પછી પાછા એ લોકોની પદ્ધતિઓમાં કામ ના લાગે કારણ કે બે જ ખોટી સમજતા હોઈએ સાચું અને ખોટું આ તો સાચું નથી અને છે એવું નથી અને નથી એવું આવ્યું એટલે પછી બધા ગૂંચવાઈ જાય કે આમાં મેથેમેટિક્સ કામ નથી કરતું થાય શું છે કે મેથેમેટિક્સ કે વૈજ્ઞાનિક જે પદ્ધતિઓ છે એ બધી પદ્ધતિઓ આમાં કામ નથી લાગતી મેથેમેટિક્સ ક્યારે કામ લાગે અ વત્તા બરાબર 2 અ ગુણ્યા અ બરાબર અ વર્ગ એવું જ્યાં થતું હોય ત્યાં કામ લાગે જોકે એટલે એ લોકોનું કામ નથી લાગતું પ્રોબેબિલિટી એક નવું શાસ્ત્ર ઉત્પન્ન થયું એમાંથી શાસ્ત્રો ઉત્પન્ન થાય એક પ્રશ્નમાં સમજ ના પડે આપણને અને એટલે અત્યારનું જે શાસ્ત્ર છે એ પૂરતું ના હોય એ નવું નવું શાસ્ત્રો ઉત્પન્ન થાય એ ક્વોન્ટમ થિયરી બીજી બધી થિયરી જાત જાતની થિયરીઓ કેમ ઉત્પન્ન થાય એ વસ્તુને સમજવાનો પ્રયત્ન એટલે એ તો અત્યારે બધા લોકોને મોહિત કરી જ રહ્યું છે એ આખી વસ્તુ બધાને મોહિત કરી જ રહ્યું છે અંતેથી જો માયા કે મોહ શબ્દ આવે તો આપણે મોહિત ના થઈ જવું જોઈએ કારણ કે એ જ અત્યારે જે લોકો વિજ્ઞાનનો અભ્યાસ કરી જાણે છે કે અત્યારે ત્યાં બધું અટકી પડેલું છે એ જ વિસ્તારની અંદર અત્યારે ખૂબ બધું ચિંતન થઈ રહેલું છે એટલે દ્રષ્ટાંત સમજાવે છે યથા લોકે જેવી આપણા અનુભવમાં સ્વેન રૂપેણ અનિશ્ચિતા અનવધારિતા અને જેનો નિશ્ચય થયો નથી જેનો અવધારણ થયું નથી કારણ કે નિશ્ચય કરવો એ બુદ્ધિનો ધર્મ છે અનિશ્ચિતા અર્થાત જયારે નિશ્ચય ન થયો હોય એવમેવ ઇતિ આમ જ આ છે ઇતિ એવમેવ રજ્જુ એવયમ ઇતિ અને એના પ્રકારેણ કે આ રજ્જુ છે રજ્જુ શબ્દ સ્ત્રીલિંગ છે રજ્જુ એવ ઇયમ આ રજ્જુ છે એ પ્રકારનો જયારે એ પદાર્થનો નિર્ણય ન થયો હોય સામે દોરડું પડ્યું હોય ને દોરડું છે એવું જાણવા મળે મોટી મુશ્કેલી શું છે સામે દોરડું જ પડ્યું હોય તો દોરડું છે એવું જાણવા મળે શું મુશ્કેલી તો કે છે મંદ અંધકારે અને કારણ છે એક દોષ ત્યાં આગળ છે એને કારણે આ દોરડીઓ સરળ પદાર્થ પણ આપણે જાણી શકતા નથી કેમ મંદ અંધકારે જો પૂરેપૂરો અંધકાર ત્યાં હોત તો આ પ્રશ્ન ઉપસ્થિત ના થયો હોત દોરડી દેખાઈ ના હોત તો કઈ ચિંતા નહોતી અને જો બરોબર પ્રકાશ હોત તો પણ દોરડીને દોરડી રૂપે જાણી હોત તો પણ આ પ્રશ્ન ઉપસ્થિત ના થયો હોત દોરડી તકલીફ ક્યારે ઉભી કરે જ્યારે સર્પ એવો ભ્રમ ઉત્પન્ન થાય એ ભ્રમ ઉત્પન્ન થવા માટે પણ એક વિશિષ્ટ સંજોગો હોય તો જ ભ્રમ ઉત્પન્ન થાય નહીં તો ઉત્પન્ન ના થાય અત્યારે આમ સામે દોરડું પડ્યું તો કોઈને ભ્રમ થવાનો નથી આ બધા વાયરો બધા એવા જ પડેલા છે અત્યારે છે ને બધા પણ કોઈ આપણા આરામ જેને ચાલીએ છીએ વગેરે કારણ કે આ દિવસના પ્રકાશમાં આ વાયર કેબલ છે બાકી બરોબર સાપ જેવો દેખાય છે પણ આ કેબલ છે અને તેથી કોઈ પ્રકારનો ભ્રમ નથી કઈ તકલીફ નથી એકદમ અંધારું ગોર હોય કશું ના દેખાતું હોય તો સાચો સાફ હોય કે ખોટો હોય કશું દેખાય નહીં અને તોય કશું ના થાય આપણને ભ્રમ ના જન્મે મંદ અંધકારે એક બહુ એક વિલક્ષણ પરિસ્થિતિ હોય
જ્યાં પૂરેપૂરો અંધકાર પણ નથી અને જ્યાં પૂરેપૂરો પ્રકાશ પણ નથી, એવી સ્થિતિમાં જ માત્ર આ ભ્રમનો સંજોગ, એવી સ્થિતિમાં આ ભ્રમ માટેનો અવકાશ છે, નહીંતર અવકાશ નથી. મંદ અંધકારે કેમ આ શું છે એવો પ્રશ્ન થાય. કેમ સર્પ આ સાપ છે એટલે કોઈને કહે કે આ સાપ છે. ઉદક ધારા આ પાણીની ધારા છે તે થોડું ચળકે ને, અને મંદ રજ્જુ જરા ધારો કે થોડું પેલા એનું બનેલું હોય એટલે થોડુંક લીસું હોય એટલે જરાક મંદ અંધકાર મંદ પ્રકાશ એટલે ચળકે એટલે આપણે થાય કે અહીંયા આગળ પાણી છે એવું લાગે. તેથી સાપ પણ આમ ચળકતો હોય ને તેમ રજ્જુ ચળકતો એટલે આપણે એમ લાગે સાપ છે. અથવા દંડ ઉદક ધારા, ત્યાં જળની ધારા છે આટલી, દંડ કે પછી ત્યાં દંડ પડ્યો છે કે પછી માળા કે ત્યાં માળા પડી છે, એવું કંઈક એક અથવા અનેક પ્રકારના ભ્રમ ઉત્પન્ન થાય. એ જેવી આપણી કલ્પના એવો ભ્રમ, ભિન્ન ભિન્ન લોકોને ભિન્ન ભિન્ન પ્રકારનો ભ્રમ ઉત્પન્ન થાય. એટલે આપણામાં જેટલી કલ્પના શક્તિ કયા પ્રકારની છે એ પછી નક્કી થાય. કોઈ ગમે તે વસ્તુ કલ્પના કરી શકે, એના મનની અંદર કયા પ્રકારના સંસ્કાર છે. એટલે કોઈને સાપ દેખાય, તમે શું જોવા ઈચ્છો છો એ પરથી આધાર રાખે. તેથી કોઈ માણસ શોધો ત્યાં માણા દેખાય અને જેને સૌથી ડરતો હોય એને સાપ દેખાય. એમ એક જ રજ્જુ જેવી રીતે આ ભિન્ન ભિન્ન કલ્પનાઓ માટેનું કારણ બને છે. ક્યારે સ્વેન રૂપેણ અનિશ્ચિતા, રજ્જુ પોતાના રૂપથી એટલે કે આ રજ્જુ છે એ રીતે જયારે રજ્જુ વિશે નિશ્ચય ન થયો હોય, નહીં તો મંદ અંધકારમાં પણ આપણે ન છેતરાઈએ. આપણે ખબર હોય કે અહીં દોરડું મૂકેલું છે એ આપણે ખબર છે, અને તો પછી મંદ અંધકાર હોય તો પણ આપણે વાંધો ના, આપણે દોરડું જ દેખાય, કારણ કે આપણે જાણી નિશ્ચય થઈ ગયો છે એ વિષયનો કે આ રજ્જુ છે. અને મારે ત્યારે મંદ અંધકાર હોય તો પણ આપણને ભ્રમ ઉત્પન્ન થતું નથી. એટલે ભ્રમ ઉત્પન્ન થવા માટેના બે કારણ છે. એક તો એ પદાર્થ શું છે એનો નિશ્ચય થયો નથી, અને એનું કારણ શું છે? મંદ અંધકાર. આ એક બહુ વિલક્ષણ કારણ છે. એ મંદ અંધકાર એટલે પ્રકાશ પણ ના કહેવાય અને અંધકાર પણ ના કહેવાય, એવું એને શું કહેવાય? મંદ અંધકાર. પ્રકાશ પણ ના કહેવાય એટલે સત્ય પણ ના કહેવાય અને ખોટું પણ નથી એવું પણ ના કહેવાય. એવી જાતની એક પરિસ્થિતિ મંદ અંધકાર પણ અમને જડી. એટલે દ્રષ્ટાંત માટે, અને તે રીતે આત્મા વિશે પણ મંદ અંધકાર છે. જો મંદ અંધકાર હોય એટલે દોરડું આપણે દેખાય ખરું પણ દોરડા રૂપે ના દેખાય. જો પૂરેપૂરો અંધકાર હોય તો કશું જ ના દેખાય તોય ભ્રમ ના જન્મે. પૂરેપૂરો પ્રકાશ તો દોરડું દોરડા રૂપે જ દેખાય એનો નિશ્ચય થઈ જાય અને તો પણ ભ્રમ ના જન્મે. આ મંદ અંધકાર હોય ત્યારે દોરડું દેખાય ખરું પણ દોરડા રૂપે એનો નિશ્ચય ન થાય, અને તો પછી કશું છે એવું આપણે ખબર પડે અને શું છે એવો નિશ્ચય ન થયો. મારે મન કલ્પના કરે આ સાપ છે, આ માળા છે, આ દંડ છે વગેરે વગેરે. કલ્પના સ્થાન ક્યારે હોય? જ્યારે એ પદાર્થનું જ્ઞાન, એટલે એ પદાર્થ નું જ્ઞાન હોય, અર્થાત એ પદાર્થ આપણે દ્રષ્ટિગોચર થતો હોય અને છતાં પણ એના વિશે નિશ્ચય ન થતો હોય. આવા પ્રકારની એક યુનિક કે વિલક્ષણ પરિસ્થિતિમાં જ આ પ્રકારના ભ્રમને અવકાશ છે, બાકી ભ્રમને અવકાશ નથી. આત્માનું પણ કંઈક એવું છે કે આપણા આત્માને જરાય જાણતા ન હોત તો કોઈ ભ્રમ ઉત્પન્ન ન થયો હોત. આત્માને બરોબર પૂરેપૂરો જાણતો હોત તો પણ ભ્રમ ઉત્પન્ન ન થયો હોત. પણ આત્મા વિશે પણ એક મંદ અંધકાર જેવી પરિસ્થિતિ પ્રવર્તમાન છે. સુષુપ્તિ અવસ્થાની અંદર પૂરેપૂરો અંધકાર જયારે છે ત્યારે આત્મા વિશે કોઈ ભ્રમ સિવાય નથી હોતા, અને ત્યારે પણ કોઈ સંસાર કે કંઈ દુઃખ હોતું નથી. જે જ્ઞાની પુરુષો છે એમને આત્માનો પૂર્ણ પ્રકાશ હોવાને કારણે એમને પણ કોઈ ભ્રમ નથી. આ બે જણને તકલીફ નથી. જે ઊંઘતા છે પૂરેપૂરા એમને પણ કોઈ તકલીફ નથી દુનિયામાં, અને એ પૂરેપૂરા જાગી ગયા છે એમને પણ તકલીફ નથી. પણ આપણે જાગીએ છીએ ને જોડે ઊંઘીએ છીએ, આપણે કેવામાં અત્યારે છે? મંદ અંધકારમાં છે. એટલે જ કહ્યું યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. એક બાજુ નિશા પણ છે અને એક બાજુ જાગ્રત પણ છે. નિશા અર્થાત અંધકારની નિશા અને જાગ્રત અર્થાત આ કલ્પનાનો દિવસ કે કલ્પનાનું સ્વપ્ન. તો એટલા માટે મંદ અંધકાર શબ્દ અહીં વાપર્યો કે આત્મા વિશે પણ પૂરેપૂરું અજ્ઞાન નથી, કારણ કે હું છું, અહમ અસ્મી સદા ભામી કદાચિત નાહમ અપ્રિય. હું છું, હું સદા ભાસું છું, અર્થાત હું ચેતન છું અને હું પ્રિય છું. આવું જનરલ કે સામાન્ય જ્ઞાન આત્મા વિશે છે, પણ આત્મા વિશે વિશેષ જ્ઞાન નથી કે હું પૂર્ણ છું, શુદ્ધ છું. આ પ્રકારનું વિશેષ જ્ઞાન નથી.
જેમ પેલા દોરડા વિશે પણ સામાન્ય જ્ઞાન છે કે અહીં કંઈક પડ્યું છે, પરંતુ એનું વિશેષ જ્ઞાન નથી કે આ દોરડું પડ્યું છે. અને તે રીતે હું છું એવું મને જ્ઞાન છે, અને છતાં વિશેષ જ્ઞાન નથી કે હું પૂર્ણ છું. તો આ એટલે હું છું એવો નિશ્ચય છે, એ એવું જ્ઞાન છે, પણ છતાંય મારા સ્વરૂપનો નિશ્ચય ન હોવાને કારણે આ હું વિશે પણ અનેક પ્રકારના ભ્રમ સેવવાનો અવકાશ ત્યાં છે. સર્પ ઉદકધારા દંડ ઇતિ વા અનેકધા રજ્જુ વિકલ્પિતા ભવતી પૂર્વમ સ્વરૂપ અનિશ્ચય નિમિત્તમ. એટલે કે દોરડાને જોતા પહેલા આ દોરડા વિશે આ દોરડું છે એ પ્રકારના સ્વરૂપનો નિશ્ચય ન થયો હોવાને કારણે આ પ્રકારના ભ્રમ જન્મે છે. નહીં તો આપણે ખબર જ હોત કે આ દોરડું છે તો ભ્રમ ન જન્મ્યો હોત, મન અંધકારમાં ન જન્મ્યો હોત જો એના સ્વરૂપનો આપણો નિશ્ચય હોત તો. એટલે એના સ્વરૂપનો નિશ્ચય નથી અને મન અંધકાર છે. હવે વિલક્ષણ પરિસ્થિતિની અંદર આ રજ્જુ વિશે આવા અનેક પ્રકારના ભ્રમ સેવાઈ રહ્યા હોય છે. પછી કોઈ આવીને કહે કે સ્વામી પણ અમે તો કોઈ આવું થયું નથી, એટલે આપણે ન થયું હોય પણ આવું થઈ શકે. ઘણી વાર એમ થાય કે પણ સ્વપ્નની આટલી પણ મને કોઈ સ્વપ્ન જ નથી આવતું, એટલે આ ગ્રંથ ખોટો નથી. કારણ કે ભલે આપણે સ્વપ્ન ના આવ્યું હોય છતાંય પણ સ્વપ્ન નામની એક વસ્તુ છે તો ખરી. અંતે આપણે કદાચ એવો ભ્રમ ના થયો હોય, રજ્જુને બદલે સર્પ ના દેખાયો હોય, પણ આવી પ્રકારનો ભ્રમ થઈ શકે ખરો, પણ બીજા પ્રકારનો ભ્રમ થાય. ભ્રમ માટે આપણે જેવી ચેમ્પિયનશીપ આપણે એવા પ્રકારના ભ્રમ થાય. ભ્રમ થવામાં આપણને કઈ વાંધો નથી, કદાચ રજ્જુ સર્પનો ભ્રમ ના થતો હોય તો બીજા અનેક પ્રકારના ભ્રમ આપણે થતા હોય છે. અને તેથી પણ આ તો એક સર્વસામાન્ય દૃષ્ટાંત એવું આપીએ કે જે બધાના અનુભવનો વિષય તો જ કામ લાગે. મારા એકલાના અનુભવનો વિષય હોય તો એ દૃષ્ટાંત ના બની શકે. એટલે સર્વ શું કહેવાય, સર્વ સંમત જે હોય એ જ દૃષ્ટાંત બની શકે. એટલે રજ્જુ સર્પનું દૃષ્ટાંત આપે કે પછી પેલા શુક્તિકા રજતનું દૃષ્ટાંત આપે કે મરીચિકાનું દૃષ્ટાંત આપે, કારણ કે એ સર્વસામાન્ય અનુભવનો વિષય છે. એટલે એ કહે છે કે જો આવું ન હોત, યદિ પૂર્વમ એવ રજ્જુ સ્વરૂપેણ નિશ્ચિતા સ્યાત, જો આપણી નજર પડતા પહેલા જ અથવા તો આવી કલ્પના થતા પહેલા આપણે ખબર હોત કે આ રજ્જુ જે છે પૂર્વમ એવ, આમ આ પ્રકારનો ભ્રમ થયો એની પહેલા જ રજ્જુ સ્વરૂપેણ નિશ્ચિતા સ્યાત, આ રજ્જુ એના વાસ્તવિક સ્વરૂપથી આપણે એનો નિશ્ચય હોત અથવા આપણે એનું જ્ઞાન હોત કે એનો નિશ્ચય થયો હોત, ન સર્પાદિ વિકલ્પ અભવિષ્યત, તો આ સર્પ ધારા આ પ્રકારનો વિકલ્પ કે આ પ્રકારની કલ્પના કે ભ્રમ, જેને ભ્રમ કહીએ છીએ એનામાં કલ્પના. એટલે આ કયા પ્રકારની કલ્પના છે કે ભ્રમાત્મક કલ્પના. અને તેથી ન સર્પાદ વિકલ્પ અભવિષ્યત, આ પ્રકારનો ભ્રમ કે વિકલ્પ ન થયો હોત. તો પછી દ્રષ્ટાંત આપે છે કે કેવી રીતે જ્યારે આપણને વસ્તુનું સ્વરૂપ ખબર હોય તો કેવો તો ભ્રમ થતો નથી. એટલે કે છે યથા સ્વહસ્ત અંગુલ્યાદિશુ, આ પોતાની આંગળીઓ પણ ઘણી વાર આમ સાપના કણા જેવી દેખાય આપણે, જો કે એવો આકાર હોય છે આંગળીનો પણ, પરંતુ સ્વહસ્ત અંગુલ્યાદિશુ પોતાના હાથની જ આંગળી હોય એમાં ક્યારેય ભ્રમ જન્મતો નથી કે આ સાપનો કણો છે કે આ શું છે. એકદમ ઊંઘમાં ઉઠું પછી પૂછવું કે આ શું, એવો ભ્રમ સામાન્ય નથી થતો. એમ એવું છે ને કશામાં અપવાદ કોઈ તો નીકળે જ કદાચ. કોઈ એવું પણ એક વાક્ય નથી કે વિધાન ન હોય જેમાં કશું અપવાદ ના હોય. એટલે કોઈ ચેમ્પિયનની સામે સ્વામી મને થયું હતું, પણ આપણે સર્વસામાન્યનો વાત કરતા હોઈએ છીએ. જેમ સ્વામીજી કહે ને એ સ્વભાવમાં પૂછે કોઈ એવું છે જેને એવું ગમે કે મને દુઃખ થયું, કોઈને ગમે, કોઈ ના ગમે. કોઈ પોતાને ઈજા પહોંચાડે કે કોઈ પોતાને દુઃખ પહોંચાડે કોઈને ના ગમે, તો એ જ જાણતો નહીં કે હા મને ગમે છે, પણ એ દ્રષ્ટાંત નથી બનતો નથી. એટલે એવું કદાચ કોઈ નીકળે તો એની આપણે ગણતરી નથી લેતા, પણ સર્વસામાન્ય વાત કરીએ છીએ. યથા સ્વહસ્ત અંગુલ્યાદિશુ, જેમ પોતાના હાથની આંગળી વિશે કોઈને ભ્રમ ઉત્પન્ન થતો નથી કે આ શું છે, કારણ કે આ મારા હાથની આંગળી છે એ પ્રકારના એ વસ્તુના સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો હોવાને કારણે એના વિશે કોઈ ભ્રમ જન્મતો નથી. પછી અંધકારમાં આપણા હાથ ન દેખાય કે મન અંધકારમાં દેખાય, ધારો કે આના પર ઓળો પડતો કંઈ થાય, આંગળી વિશે પણ ઘણી વાર આમ પ્રકાશ એવી જાતનો હોય તો એનો કંઈ પડછાયા પડતો હોય તો આપણે આમ કંઈક આંગળીમાં કે વધારે ઘટાડા એવું પણ દેખાય, અને છતાં પણ કોઈ પ્રકારનો ભ્રમ આપણને થતો નથી. આંગળી ગમે તે રૂપમાં દેખાય
અરીસામાં આપણે માંગણી કરીએ અને વાંકી ચૂંકી દેખાય, લાંબી ટૂંકી દેખાય, જાડી પાતળી દેખાય તો કોઈ પ્રકારનો ભ્રમ કેમ થતો હોય? કારણ કે એના વિશે આપણે નિશ્ચય પાકો થઈ ગયો હોવાને કારણે આપણે ગમે તેવું દેખાય તો પણ કોઈ પ્રકારનો ભ્રમ આપણને જન્મતો નથી. એ છે દૃષ્ટાંત. શંકરાચાર્ય કહે છે આ દૃષ્ટાંત છે. જેવી રીતે આ દૃષ્ટાંત છે તેવી રીતે પછી આગળ કહે છે તદ્વત આત્મા. આ દૃષ્ટાંત પહેલા 3 ચરણમાં ગૌડપાદાચાર્યજીએ આ દૃષ્ટાંત પહેલા બતાવ્યું. અનિશ્ચિતા યથારજ્જુ અંધકારે વિકલ્પિતા સર્પધારાદિભિર્ભાવૈ. આ દૃષ્ટાંત છે. તદ્વત આત્મા વિકલ્પિત. ચોથા ચરણમાં દાષ્ટાંત બધા આપે છે. એ સમજાવે છે આગળ ભાષ્યમાં. તદ્વત હેતુફલાદિ સંસાર ધર્મ અનર્થ વિલક્ષણતયા સ્વેન વિશુદ્ધ વિજ્ઞપ્તિ માત્ર સત્તાદ્વય રૂપેણ અનિશ્ચિતત્વાદ જીવ પ્રાણાદે અનંત ભાવ ભેદૈ આત્મા વિકલ્પિતઃ ઇત્યેષઃ સર્વોપનિષદાં સિદ્ધાંતઃ. તદ્વત એ જ રીતે એષ દૃષ્ટાંત. આ જેવી રીતે રજ્જુ પર જે અનેક પ્રકારની કલ્પનાઓ થાય આવું જે દૃષ્ટાંત તદ્વત એ જ રીતે હેતુ ફલાદિ સંસાર ધર્મ અનર્થ વિલક્ષણતયા. આ જે દૃષ્ટાંત આપ્યું અસર્પભૂતાયામ રજ્વામ સર્પારોપ અધ્યારોપ. વ્યાખ્યા આવે છે કે અધ્યારોપ કોને કહેવાય? અસર્પભૂતાયામ રજ્વામ સર્પારોપ. રજ્જુ જેમાં સર્પનો લેશ માત્ર નથી એવા રજ્જુ પર સર્પનો આરોપ, એનો નામ અધ્યારોપ. રજ્જુમાં કંઈક સાપ થોડો સમાયેલો હોત અને આપણે ત્યાં સાપ જોયો હોત તો આ જુદી હતી. પરંતુ રજ્જુ જેમાં સર્પનો એક લેશ માત્ર પણ નથી એવા રજ્જુ પર સર્પનો આરોપ એને કહેવામાં છે અધ્યારોપ. અંતે રીતે આત્મા જેમાં સંસારના ધર્મનો લેશ માત્ર નથી એવા આત્મા પર, નહીતર એનું બીજ જો આત્મામાં હોત તો કલ્પનાનું ખરેખર કારણ હોત. જેમ જીવની અંદર કલ્પનાનું વાસ્તવિક બીજ હોવાને કારણે આ સમગ્ર સંસારનું સર્જન થયું, તેવી રીતે કોઈને એમ લાગે કે આત્માઓ પણ આ કલ્પનાનું વાસ્તવિક બીજ છે કે નહીં, તો એટલા માટે રજ્જુ સર્પના દ્રષ્ટાંત થોડું વધારે આપણે સમજીએ તો આ એક વસ્તુ પણ છે કે રજ્જુ અને સર્પનો સંબંધ કેવો છે? કોઈ પ્રકારનો સંબંધ નથી. રજ્જુ સર્પથી સર્વ અસંગ છે. સર્પના કોઈ પણ ગુણ કે ધર્મ ક્યારેય રજ્જુને સ્પર્શતા નથી. સર્પમાં આપણે ગમે તેવો ભય હોય, ગમે તેવું ઝેર વગેરે વિષ વગેરે આપણે દેખાતો હોય છતાં પણ એનાથી રજ્જુમાં કોઈ પ્રકારનું વિષ એવું કંઈમાં આવી જતું નથી. અર્થાત રજ્જુ પોતાના સ્વરૂપનો પરિત્યાગ કર્યા વગર જ માત્ર સર્પ રૂપે ભાસતું હોવાને કારણે, સર્પ મિથ્યા હોવાને કારણે રજ્જુ પર સર્પનો કોઈ પ્રકારનો, રજ્જુ સર્પ પર કોઈ પ્રકારની અસર નથી. અને રજ્જુમાં સર્પના કલ્પના વાળાનું કોઈ બીજ નથી. જો બીજ હોત તો વળી પાછી સર્પની કલ્પના થાત. ધારો કે રજ્જુમાં તારામાં જ એવું કશું છે, ધારો કે આપણે કહીએ તો શું થાય? જેટલી વાર એ હોય એટલે કશું કશું થયા જ કરે. ઘણી વાર થતું હોય છે કે તારામાં જ કશું છે, અંદરથી એનું બીજ તારામાં જ છે. એવું દોરડામાં કશું છે જેને કારણે આ સર્પની કલ્પના, તો દોરડામાં સર્પત્વનું કોઈ નામ નથી. અને એટલા માટે જયારે જ્ઞાનથી આ સર્પ જે છે એ સર્પનો ભ્રમ દૂર થાય ત્યારે પછી સર્પને કોઈ અવકાશ રહેતો નથી. જો દોરડામાં જ મૂળભૂત એવું કશું હોય જેને કારણે સર્પની કલ્પના થાય, અંતો પછી એકવાર જ્ઞાન થયા પછી વારંવાર સર્પની કલ્પના થાય, કારણ કે એ સર્પની કલ્પનાનું મૂળ ક્યાંક દોરડામાં છે પણ નથી. અસર્પભૂતાયામ રજ્વામ સર્પારોપ. અસર્પભૂતાયામ જે સર્પ જેનો સ્વભાવ નથી એવા રજ્જુ પર સર્પની કલ્પના થાય. અંતે સંસાર કે અનર્થ જેનો સ્વભાવ નથી એવા આત્મા પર આ સર્વ સંસાર કે અનર્થની કલ્પના થાય છે. અંતેથી કેવો છે? એ ભ્રમ દૂર થયા પછી કોઈ સંસાર કે અનર્થ રહેતો નથી. આત્મામાં જ એવું અનર્થનું કે સંસારનું કોઈ થોડું પણ કારણ હોત તો આપણે વળી પાછા એ સંસાર કે અનર્થની કલ્પનાની શક્યતાઓ રહેત
પણ એ આત્મામાં કોઈ પ્રકારનું કારણ નથી. આ એક સમજવાની એ સમજાવે છે. હેતુ ફલાદી, જો કે રજ્જુમાં એમણે એવું ન કહ્યું, પણ આત્મા વિશે કહે છે હેતુ ફલાદી સંસાર ધર્મ અનર્થ વિલક્ષણતયા. આત્મા કેવો છે? વિલક્ષણ છે. શેનાથી વિલક્ષણ છે? અનર્થ વિલક્ષણ. અનર્થ સંસાર ધર્મ અનર્થ. કેવો સંસાર ના ધર્મ છે? હેતુ ફલાદી અનમ સંસાર. હેતુ ફલાદી આદિ શબ્દ ને કર્તૃત્વ ભોક્તૃત્વ રાગદ્વેષાદિ ગૃહ્યતે. આમ સંસાર કોને કહેવાય? કર્તૃત્વ ભોક્તૃત્વ. પણ માત્ર કર્તૃત્વ ભોક્તૃત્વ એટલું જ પૂરતું નથી. રાગ દ્વેષ. આપણું કર્તૃત્વ હોય તોય પણ આપણે દુઃખી ન પણ હોઈએ. આપણે કરતા હોઈએ છતાં પણ કર્તૃત્વ હોય, દુઃખી ના હોય એટલે બીજા બધા જેવા દુઃખી ના હોય. થોડાક તો દુઃખી હોય છતાં હું ઈશ્વરનો નિમિત્ત છું એ પ્રકારનું કર્તૃત્વ આપણું હોય તો બીજા બધા સંસારના દુઃખ આપણે સ્પર્શતા નથી. છતાં ઈશ્વરથી થોડો જુદો છું અને ઈશ્વરને એ પ્રકારનું દુઃખ રહે, પણ સંસારનું દુઃખ નથી રહેતું. પણ કર્તૃત્વ ઉપરાંત પછી રાગ દ્વેષ આ બધું હોવાને કારણે આ સંસારની બધી વસ્તુઓ આપણને સતત સ્પર્શતી હોય કે સતત આપણામાં કોઈને કોઈ પ્રકારના દુઃખ શોક વગેરે જન્માવી શકતી હોય છે. અંતેથી આનું નામ સંસાર. હેતુ અને ફલ એ તો આપણે સમજ્યા. હેતુ એટલે કારણ, ફલ એટલે કાર્ય. અને એમાંથી કર્તૃત્વ ભોક્તૃત્વ સુખિત્વ દુઃખિત્વ રાગ દ્વેષ, જેમ યોગ શાસ્ત્ર કહે છે કે 5 આવા ક્લેશ છે: અવિદ્યા, અસ્મિતા, રાગ દ્વેષ, અભિનિવેશ. અવિદ્યા એટલે અજ્ઞાન, એમાં જેમ અસ્મિતા એટલે અહમ એ પ્રકારનો ભાવ, એમાં જેમને રાગ, એમાંથી જેમને એટલે અહમને અનુકૂળ જે વસ્તુ માટે હોય, અહંકારને પોષે એ વસ્તુ એને મળે રાગ. અહંકારને માં કોઈ પ્રકારનો અવરોધ ઉત્પન્ન કરે એ વસ્તુ માટે દ્વેષ. અને જેમ રાગ દ્વેષ તીવ્ર થતા અભિનિવેશ, પછી કોઈ વસ્તુનું વળગી રહેવાનું, કારણ કે એમાંથી ભય ઉત્પન્ન થાય. આ છે સંસાર. તો આને અનર્થ કહેવામાં આવે છે. આવામાં આપણે સુખી હોત તોય આપણે કશી ચિંતા ના કર. આ બધાની અંદર આપણે સુખી રહી શકતા હોત તોય આપણે આ બધી ચિંતા ન હોત. પરંતુ આ અનર્થોને કારણે, એટલે આ વસ્તુ આપણે દુઃખી કરતી હોવાને કારણે કહે છે હેતુ ફલાદી સંસાર ધર્મ અનર્થ વિલક્ષણતયા. આમાંના સર્વ અનર્થથી આત્મા તો વિલક્ષણ છે. સ્વેન વિશુદ્ધ વિજ્ઞપ્તિ માત્ર સત્તાદ્વય રૂપેણ અનિશ્ચિતત્વાદ. આત્મા આ પોતાના સ્વેન રૂપેણ આત્મન અનિશ્ચિતત્વાદ. આત્માનું જે વાસ્તવિક રૂપ છે એ પ્રકારના એ વાસ્તવિક રૂપમાં આત્માનો નિશ્ચય ન થયો હોવાને કારણે આ બધા ભ્રમ માટેનો અવકાશ ઉત્પન્ન થયો. આત્માના વાસ્તવિક સ્વરૂપ નિશ્ચય થાય પછી જે જ્ઞાનના પ્રકાશમાં ક્યારે પણ ભ્રમ નામનો અંધકાર કે ભ્રમ નામનો મંદ અંધકાર પણ ન સંભવી શકે. જેમ આપણે ટોર્ચ લાઇટ ત્યાં આગળ દેખાડીએ અને પછી પેલો મંદ અંધકાર દૂર થઈ જાય અને એને કારણે જન્મેલો સર્પનો ભ્રમ પણ જન્મેલો, એના પછીના શ્લોકમાં બતાવે છે. આ શ્લોકમાં કારણ બતાવે છે, પછીના શ્લોકમાં એનું વ્યતિરેકથી બતાવે છે કે આત્મનિશ્ચય થાય. પણ આ શ્લોકમાં બતાવે છે કે જીવની કલ્પના જ કેમ થઈ. તો જીવની કલ્પનાનું કારણ આ છે વિશુદ્ધ વિજ્ઞપ્તિ માત્ર સત્તા. વિજ્ઞપ્તિ વિશુદ્ધત્વ જન્માદિ એટલે વિલક્ષણતયા અનારોપિતતા. અનારોપિત એને આત્મા, તો એ પ્રકારનો અનારોપિત જે સ્વરૂપ છે એનો નિશ્ચય ન થયો હોય. આત્મા કેવો છે? વિશુદ્ધ વિજ્ઞપ્તિ. વિજ્ઞપ્તિ વિશુદ્ધત્વ જન્માદિરાહિત્યમ આકાર શૂન્યત્વ તન્માત્રત્વ છે. જે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. આપણે એને જ્ઞાન કહેતા હોઈએ છીએ. આપણે સામાન્ય રીતે આપણા મનની વૃત્તિને જ્ઞાન કહેતા હોઈએ છીએ. અને તેથી આ વૃત્તિ જન્મ પણ થાય, વૃત્તિનું વળી લય પણ થાય. આવા જન્મ લય આ બધા પ્રકારના વિકારોથી મુક્ત જે જ્ઞાન છે એટલે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ. એટલે કે છે આકાર શૂન્યત્વ. દરેક જ્ઞાનને કોઈનો કે આકાર હોય છે. ઘટક જ્ઞાન, પટક જ્ઞાન, આમ જ્ઞાનનો આકાર હોય. એક પદાર્થ હોય એ દરેક પદાર્થને કોઈ વિશિષ્ટતા હોય છે. એ સર્વ વિશિષ્ટતા ત્યારે જ સંભવી છે કે જેમાં નિર્વિશેષ એનું એક અધિષ્ઠાન હોવું જોઈએ.
જે માટીમાંથી અનેક આપણે બધા પાત્રો બનાવતા હોઈએ, દરેક પાત્રોમાં કોઈને કોઈ પ્રકારની વિશિષ્ટતા હોય, દરેકનું નામ હોય, રૂપ હોય, દરેકનું કોઈને કોઈ પ્રકારનું ફંક્શન અર્થાત કોઈ ઉપયોગ હોય, પરંતુ એ બધી વિશિષ્ટતાઓ ત્યારે સંભવે છે કે જ્યારે એ સર્વ વિશિષ્ટતા મુક્ત નિર્વિશેષ એક માટી છે એ બધાનો આધાર હોય, તો જ આ બધી વિશિષ્ટતાઓનો હંમેશા આધાર કોઈ નિર્વિશેષ હોવો જોઈએ, તો જ વિશિષ્ટતા સંભવી શકે. આમ જગત વિશિષ્ટ છે એ જ બતાવે છે કે નિર્વિશેષ એનું અધિષ્ઠાન કે આધાર હોવો જોઈએ. પણ નિર્વિશેષ વડે કેવી રીતે વિશેષનો આધાર બની શકે? જે નિર્વિશેષ છે એમાં વળી વિશિષ્ટતા હોય જ કેવી રીતે શકે? અને તેથી એમ કહી શકાય કે જે વિશિષ્ટતા છે એ શું છે? કલ્પિત છે. કે આ નિર્વિશેષ અને વિશેષ વચ્ચે એ પછી બહુ લાંબુ થઈ જાય, પણ આ કલ્પના કેમ છે? કોઈ પણ વિચાર કરીએ તો આપણે તરત કલ્પના પર આવી જઈએ છીએ. નિર્વિશેષ ને વિશેષ સંબંધ શું હોય? નિર્વિશેષ કોને કહેવાય? જે સર્વ વિશેષથી રહિત છે તે. અને સવિશેષ કોને કહેવાય? જે વિશેષ સહિતનું છે. આમ નિર્વિશેષ ને સવિશેષને કજો સંબંધ હોય જ ના શકે. અને છતાંય પણ આ નિર્વિશેષ વસ્તુ સવિશેષ જાણે કે બની ગઈ. નિર્વિશેષ આત્મા જાણે કે સવિશેષ જીવ બની ગયો. એનો અર્થ એ થયો કે આ વિશેષની માત્ર કલ્પના છે. વિશેષની નિર્વિશેષ અને વિશેષ એનું સમાન સત્તા નથી. વિશેષ કેવો છે? મિથ્યા છે. નિર્વિશેષ કેવો છે? પારમાર્થિક સત્તા છે નિર્વિશેષની. વિશેષની કેવી સત્તા છે? વ્યાવહારિક કે મિથ્યા સત્તા છે. અને તેથી આ મિથ્યા વસ્તુનો પારમાર્થિક પર અધ્યારોપ થઈ શકે, બેને સંબંધ ના હોઈ શકે. જે મારા અને મારા પ્રતિબિંબ વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ જોડાણ ના હોઈ શકે. હું એક સત્તા છું, વ્યાવહારિક સત્તા. પ્રતિબિંબ કેવી છે? પ્રાતિભાષિક સત્તા હોવાને કારણે એ બેને જોડી ન શકાય. પ્રતિબિંબ મારામાં છે, મારી ઉપર છે, જીવ કેવું હોય, પણ કોઈ પ્રકારનો સંબંધ જ નથી. કોઈ પ્રકારનો સંબંધ જે ના હોય ત્યાં કઈ રીતે દર્શાવી શકાય? અંતેથી કશું કહીએ આપણે. વાસ્તવમાં કોઈ પ્રકારનો સંબંધ જો હોય, જો વિશેષ દ્વૈત અને અદ્વૈતનો કશોક સંબંધ હોય, તો વળી પાછા ઉપર ચડી નીચે ઉતરી પડે. પેલા સાપ ને પેલું નિસરણીઓ હોય ને, આમ દ્વૈતમાંથી અદ્વૈત આમ પહોંચી જાય કોઈ રીતે નિસરણી દ્વારા, તો સાપ પાછો આપણે નીચે પાડે. જો કશોક સંબંધ હોય તો કોઈ પ્રકારનો સંબંધ છે નહીં. કારણ કે દ્વૈત જે છે એની સત્તા એક પ્રકારની છે, જે આટલા શ્લોકમાં ચર્ચવામાં આવી કે દ્વૈતની સત્તા કેવી છે? મિથ્યા છે. અદ્વૈત કેવું છે? એટલે કયું? માયા માત્રમિદમ દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થતઃ. જે એ શ્લોકમાં કહેવામાં આવેલું, પ્રપંચો વિનિવર્તેત, પ્રપંચો યદિ વિદ્યેત નિવર્તેત ન સંશય માયા માત્રમિદમ દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થતઃ. આ પ્રપંચ ખરેખર એની નિવૃત્તિ થાત જો હોત તો, પણ ખરેખર નથી. અર્થાત જે છે આપણે જણાય છે, પણ એનું સ્ટેટસ કે એની સત્તા કેવી છે? કલ્પના કે મિથ્યા. જન્માદિરાહિત્યમ આકાર શૂન્યત્વમ તન્માત્રત્વમ છે. આત્મા કેવું છે? વિશુદ્ધ વિજ્ઞપ્તિ સ્વરૂપ. બધા શબ્દો ઉમેરા કરીએ છીએ આપણે, કારણ કે દરેક વિષય આપણે કઈ ને કઈ ખ્યાલ હોવાને કારણે એ ખ્યાલમાંથી મનને મુક્ત કરવા માટે કંઈક શબ્દો ઉમેરીએ. આમ તો જ્ઞપ્તિ, વિજ્ઞપ્તિ, વિશુદ્ધ વિજ્ઞપ્તિ, વિજ્ઞાન, વિશુદ્ધ વિજ્ઞાન, એમ શબ્દોનો આડંબર એટલા માટે કરવો પડતો હોય છે કે જ્ઞાન શબ્દથી આપણા મનો કોઈ ખ્યાલ જન્મેલો હોય, એટલે વિજ્ઞાન શબ્દથી વળી કંઈક નવો ખ્યાલ જન્મે, એટલે વિશુદ્ધ વિજ્ઞાન એમ કરીને જ્ઞાન માટે જે ખ્યાલ જન્મ્યો હોય એમાં એ ખ્યાલમાંથી આપણા મનને મુક્ત કરવા માટે વિશુદ્ધ વિજ્ઞપ્તિ માત્ર તન્માત્રત્વમ છે. એ જ વિજ્ઞપ્તિનું સ્વરૂપ કેવું છે? સત્તા માત્ર. એ જ્ઞાન એ જ સત્તા સ્વરૂપ છે. એ જ્ઞાન વળી પાછો કોશાનો ગુણ હોત, જ્ઞાન એ આત્માનો ગુણ હોત, આત્મા છે ને જ્ઞાન એ આત્માનો ગુણ જો હોત, તો પછી ગુણી કે ધર્મી એવો સંબંધ થઈ જાય. એવું આ નૈયાયિક લોકો કહે છે કે આત્મા જ્ઞાન શું છે? એ આત્માનો ગુણ છે. તો કે નહીં, સત્તા સ્વરૂપ જે સત છે એ જ ચિત્ત છે. આત્માના ગુણ નથી કે આત્મા સચ્ચિત આનંદ છે, માટે સત અને ચિત્ત અને આનંદ એને ધર્મ કે ગુણ નથી. જે સત છે એ જ ચિત્ત છે, એ જ આનંદ છે, એ જ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત અને જે શબ્દો વાપરવા એક જ વસ્તુ છે. તો શું કામ આટલા બધા શબ્દોનો આડંબર શું કામ કરો છો? કારણ કે એક શબ્દ એ વસ્તુને જણાવવા માટે પૂરતો ન હોવાને કારણે આપણે બધા બહુ શબ્દો વાપરવા પડે.
અનિત્યના સંદર્ભમાં આપણે નિત્ય કહીએ, બધાના સંદર્ભમાં આપણે મુક્ત કહીએ. અંતેથી આ દરેક શબ્દ કોઈને કોઈ પ્રકારનો આપણો જે ખ્યાલ કે કોઈનો કોઈ પ્રકારનો આપણો કન્ક્લુઝન કે ખ્યાલ છે એને દૂર કરવા માટેનો જ આ દરેક શબ્દ છે. કારણ કે હું માનું છું કે હું બદ્ધ છું, મારે કે નિત્ય છે, હું માનું કે હું તો અશુદ્ધ છું, મારું શુદ્ધ છે. અંતેથી આત્મા વિશે અનેક પ્રકારના ખ્યાલ જે આપણે સેવેલા છે એ ખ્યાલ કે ભ્રમને એ દૂર કરવા માટે આ ભિન્ન ભિન્ન શબ્દો વાપરે છે. એટલે કે સત્તા અદ્વય રૂપેણ, એવું પણ નથી કે સત્તા સત જુદું અને ચિત્ત એનો ધર્મ કે ચિત્તનો ધર્મ સત એટલે જ ચિત્ત અદ્વય રૂપેણ. આત્મા જે સત્તા સ્વરૂપ છે અને કેવું સત છે? સ્વયં સ્ફુરિત સત. આ સત કેવું છે? જે પોતે સ્ફુરિત થઈ રહ્યું છે. આ સતને પ્રકાશિત કરવાને બીજું ચિત્ત જોઈતું હોય તો જુદી સત્યા હે ચિત્ત ચિત્તયા હ્યહમ. સત્વભાષિકા ચિત્તવેતરા સત્યા હે ચિત્ત ચિત્તયા હ્યહમ. સત્વભાષિકા આ સત્વને કે સત્તાને પ્રકાશિત કરનારું ચિત્ત કોઈ શું અન્ય છે? તો કે નહીં. પછી વળી એને પ્રકાશિત કરનારું વળી ત્રીજું કંઈક ચિત્ત જોઈએ. એટલે સત્યા હે ચિત્ત ચિત્તયા હ્યહમ. જે સત છે એ જ સ્વયં પ્રકાશ હોવાને કારણે આપણે ચિત્ત કહીએ, અને જ પૂર્ણ હોવાને કારણે આપણે આનંદ કહીએ, એ જ મુક્ત હોવાને કારણે આપણે મુક્ત કહીએ. અદ્વય રૂપેણ અનિશ્ચિતત્વાત. આ પ્રકારે આત્માનું આ જે વાસ્તવિક કે પારમાર્થિક સ્વરૂપ છે એનો નિશ્ચય ન થયો હોવાને કારણે મંદ અંધકાર પ્રકારની એક પરિસ્થિતિ છે કે આત્માને આપણે જાણીએ પણ છીએ સામાન્ય રીતે કે હું છું, હું ભાસું છું, હું ચેતન છું. આ પ્રકારનું આત્માનું જ્ઞાન પણ છે. અને છતાં પણ હું પૂર્ણ છું કે વિશુદ્ધ વિજ્ઞપ્તિ સ્વરૂપ છું એ પ્રકારનું વિશેષ જ્ઞાન ન હોવાના કારણે અનેક પ્રકારના ભ્રમ ત્યાં જન્મે છે. અને જો દોરડાનું પૂરેપૂરું અજ્ઞાન નથી, એટલે વેદાંત શાસ્ત્રમાં અજ્ઞાન શબ્દ વાપરવામાં આવે છે. એ અજ્ઞાન પણ સામાન્ય ભાષામાં વાપરે છે એ અર્થમાં નથી. અજ્ઞાન અથવા જ્ઞાનનો અભાવ એવો અજ્ઞાન નથી. આ કેવું છે? અજ્ઞાનનો અર્થ વિપરીત જ્ઞાન. અંતેથી અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન. દોરડાનું પૂરેપૂરું અજ્ઞાન નથી. આ કંઈક છે એવું જ્ઞાન છે, સામાન્ય જ્ઞાન છે, પણ વિશેષ જ્ઞાનનો અભાવ છે. તે રીતે આત્મા વિશે પણ સામાન્ય જ્ઞાન છે, વિશેષ જ્ઞાનનો અભાવ છે. તેથી અનિશ્ચિતત્વાત જીવ પ્રાણાદિ અનંત ભાવ ભેદે આત્મા વિકલ્પિત. અંતેથી પ્રાણ હિરણ્યગર્ભ સમષ્ટિના રૂપે, હિરણ્યગર્ભ વ્યષ્ટિના રૂપે જીવ વગેરે. અને ત્યાર પછી તો આ ઉત્પન્ન કર્યું એટલે પછી તો જગત ઉત્પન્ન થવાનું જ છે. એકવાર જીવની કલ્પના થઈ પછી તો આગળ સમજાયું કે કેમ આખી બીજી બધી કલ્પનાઓ થાય છે. અનંત ભાવ ભેદે આત્મા વિકલ્પિત. આમ અનંત ભેદોથી આત્મા જ વિકલ્પિત થાય છે. એવું નહીં કે ભાઈ આત્મા ઉપર બીજી કઈ કલ્પના એમ ના માનવું. આત્મા છે એ જ જીવ રૂપે દેખાય છે. જેમ રજ્જુ છે એ જ સર્પ રૂપે ભાષે છે, તેમ આત્મા જ આ જીવ રૂપે ભાષે કે હિરણ્યગર્ભ રૂપે ભાષે. અને એ આત્મા જ બે જુદા જુદા રૂપે ભાસતો હોય છે. જેમ રજ્જુ સર્પ રૂપે ભાસતી હોય, દંડ રૂપે ભાસતું હોય, કે ઉદક ધારા રૂપે ભાસતું હોય, કે માલા રૂપે ભાસતું હોય, તેમાં આત્મા જ વૃક્ષ રૂપે, આત્મા જ વસ્ત્ર રૂપે, આત્મા જ ઘડ રૂપે, આત્મા જ મકાન રૂપે, આત્મા જ જીવ રૂપે, આત્મા જ એક જ આત્મા આ ભાસી રહ્યો છે. એવું નહીં કે એના પર બીજું ત્રીજું એવી કલ્પના નથી. આત્મા જ આ એમ કહી શકાય કે ભિન્ન ભિન્ન રૂપમાં, ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં પણ એક જ આત્મા ભાસે. જેમ એક જ સુવર્ણ, બધાએ સુવર્ણના પિંડમાંથી આપણે અલંકાર બનાવીએ તો સુવર્ણનો પિંડ ભિન્ન ભિન્ન અવસ્થાઓથી પસાર થાય, એનો આકાર બદલાયા કરતો હોય, અને લાંબુ થાય, એથી વધારે લાંબો થાય, એથી વધારે લાંબો, પછી કટકા કરીએ, પછી ગોળ કરીએ, અને પછી એમ ચેઇન બનાવીએ. પણ પ્રત્યેક અવસ્થામાં સુવર્ણ પરનો જ અધ્યારોપ છે, બીજા કશા પરનો અધ્યારોપ નથી. તે રીતે પ્રત્યેક અવસ્થાની અંદર આત્મા પરનો, એટલે આત્મા સર્વત્ર છે. એને કારણે ખોદીએ પછી અંદરથી બીજું બહુ ખોદ કરી પછી આત્મા મળે. જે છે એ આત્મા જ છે, એથી અન્ય કંઈ જ નથી. અંદરથી આત્મા વિકલ્પિત સ્યાત. એક આત્મા જ આ રીતે ભિન્ન ભિન્ન રૂપે વિકલ્પિત થયો છે. અથવા આત્મા વિશે જ આ પ્રકારની કલ્પના કરવામાં, આત્માના જ આ રીતે દર્શન કરવામાં આવે છે. ઇતિ એષ સર્વોપનિષદામ સિદ્ધાંત. સચ્ચિદાનંદાદ્વય આત્મવિદ્યા વિરસતમ દ્વૈતમ. અદ્વૈત કેવું છે? સચ્ચિદાનંદ અદ્વય આત્મા અવિદ્યા વિલસિતમ દ્વૈતમ. અને માટે આનો અવિદ્યાનો વિલાસ, એ અવિદ્યા માટે જ માયા શબ્દો વાપરવામાં આવે છે. આજે સંપૂર્ણ દ્વૈત જગત છે કેવું છે?
આ વિદ્યાનો વિલાસ છે, કે માયાનો વિલાસ. અને એને સારી ભાષામાં કહીએ તો એને શું કહેવાય? વિભૂતિ. આવું કહીએ અવિદ્યા કે માયા એટલે આપણને કહીએ કે એના વિશે થોડીક અણગમો ઉત્પન્ન થાય. એટલે મધુર ભાષામાં કેવું હોય તો આ શું છે? ઈશ્વરની વિભૂતિ. તમને વધારે સારું લાગે. વાસ્તવિકતા છે. કારણ કે વિભૂતિમાનથી ક્યારે ભિન્ન ના હોય. આમ આત્માની આ વિભૂતિ છે. એટલે જ કહેવાય જગત છે ને મળે છે માણવા માટે છે. આપણે એને મિથ્યા કહીએ એટલે એના પર તિરસ્કાર ઉત્પન્ન કરવા માટે નથી. મિથ્યા તો ખાલી પ્રક્રિયા છે, પ્રક્રિયા સમજવા માટે. જેથી આપણે ત્યાં માત્ર અટકી ના પડે એટલા માટે. પછી આપણે સમજીએ કે આ તો શું છે? અવિદ્યા વિલાસિતમ. આ વિદ્યાનો વિલાસ છે. આ વિદ્યાને માયા કહો, ક્રીડા કહો, લીલા કહો, જે શબ્દ વાપરો, વિભૂતિ કહો. દ્વૈતમિતિ અત્ર ઇતિ એષઃ સર્વોપનિષદામ સિદ્ધાંત. આજ સર્વોપનિષદનો આ સિદ્ધાંત છે. કેવી તમે કહો છો? અદ્વૈત શ્રુતે તાવત તત્ર ઉપલભ્યંતે. અનેક બધી શ્રુતિઓ છે જે કહે છે તત્વમસી, અહમ બ્રહ્માસ્મી એમ કરીને આ બધાનું એકત્વ પ્રદર્શિત કરનારા તો અનેક શ્રુતિના વાક્યો છે. સાથે સાથે તેન અદ્વૈતમ તત્વમ, આ બધા સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવા દ્વિતીયમ. અને આવા અનેક આત્મા એવ ઇદમગ્રાસીત નાન્યત કિંચન મિશત. આવા દરેક ઉપનિષદમાં આ પ્રકારના વાક્યો પર નક્કી થાય કે સમગ્ર જે સંસાર છે એનું તત્વ શું છે? એક અદ્વિતીય પરમાત્મા. એ જ તત્વ છે. એટલે એ જ છે તત્વ. એમ ના માનું કે એની અંદર છે. આ જ તત્વ છે. આ જે વસ્તુ છે એ એક અદ્વિતીય પરમાત્મા એ જ આ છે. અને ખોલીને જોવાનું એવું નથી કે અંદર જડે. એ જ આ છે. એના સિવાય કશું ન હોવાને કારણે એક અદ્વિતીય પરમાત્મા માત્ર છે. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. મારાથી અન્ય ઊંચું નીચું ચડિયાતું કાર્ય કારણ કઈ જ નથી. હું જ એકમાત્ર છું. વાસુદેવ સર્વમ. એ જે ગીતામાં એ આવી ભાષામાં કહે છે. પેલા આપણે સારું લાગે વાસુદેવ શબ્દ વાપરે એટલે આપણે બધું સરસ લાગે. એ જ આમાં કહે છે. આની ભાષા જરા થોડી વૈજ્ઞાનિક ભાષા છે. એટલે છે ને વૈજ્ઞાનિકોની ભાષા આપણે એનું વાંચીએ તો કશી સમજ જ ના પડે આપણને. એવા ઇક્વેશન લખ્યું પછી અમુક સરળ રીતે સમજાવે ત્યારે સમજ પડે આપણને. આ કેવી ભાષા છે? વૈજ્ઞાનિક ભાષા છે. પણ એનો અર્થ આવો જ થાય. એતામ વિભૂતિમ યોગમ છે મમ યો વેત્તિ તત્વતઃ સો વિકંપેન યોગેન યુજ્યતે નાત્ર સંશય. અમારો યોગ છે અર્થાત આ પ્રકારે અનેક રીતે ઉત્પન્ન પ્રગટ થવાની કે અનેક રૂપે ભાષિત થવાની મારી આ શક્તિનું નામ યોગ. અને અનેક રૂપે હું ભાસું છું. એ શું છે? મારો વિલાસ કે મારો વૈભવ. એટલે આપણે એને આટલા શણગારીએ છીએ. એને કેટલો શણગારીએ, કેટલા અલંકાર. કેમ? આ બધાનો વૈભવ. પણ જોડે એ પણ કેવો છે? કશાય વગરનો એ પણ હોય. ચિતા ભસ્માલેપ હોય એવું પણ હોય. એ પણ કે એના મૂળ સ્વરૂપમાં એવો છે. મૂળ સ્વરૂપમાં કેવો છે? ચિતા ભસ્માલેપ, કશાય વગરનો. એટલે કઈ દિગંબરા કશું જ નહીં. એવું સંપૂર્ણ આડંબર વગરનો પણ એ છે અને બધા આડંબર વાળો પણ એ છે. આપણે જે રીતે આપણે એની ઉપાસના કરવી હોય કરી શકીએ. બધો આડંબર પણ એનો છે અને સંપૂર્ણ આડંબર વગરનો એ છે. હું જ આડંબર વગરનું છે. એ જ બધા આડંબર રૂપે ભાસી રહ્યું છે. એવું નહીં કે આડંબર એનો છે. એ જ આડંબર છે. એનોય પણ નહીં, પણ એ જ આડંબર પણ એ જ છે. એટલે કે છે અને દ્વૈતમ અવિદ્યા વિજૃંભિતમ ઇતિ પ્રમાણ સિદ્ધમ. અદ્વૈત શ્રુતે તાવત તત્ર ઉપલભ્યંતે યત્ર હિ દ્વૈતમેવ ભવતિ ઇત્યાદ્યાસ્ય દ્વૈત તત્પ્રતિભાસયોઃ મૃષાત્વમ આવેદયन्तઃ શ્રુતઃ શ્રૂયન્તે. અને વળી પાછી ઉપનિષદ એમ પણ કહેતા હોય છે કે છે યત્ર હિ દ્વૈતમેવ ભવતિ તત્ર અન્યત પશ્યેત. જ્યાં દ્વૈત જાણે ભાસી રહ્યો ત્યાં એક માણસ એક બીજાને જુએ અને બીજો બીજાને જુએ. અને આ બધો આવો અંદરનો વ્યવહાર જ્યાં દ્વૈત હોય ત્યાં જ હોઈ શકે. અને જ્યાં આગળ અદ્વૈત ન હોય, જ્યાં દ્વૈત ન હોય, દ્વૈતનો જયારે લય થઈ ગયો ત્યાં તત્ કેણ કંપશ્યેત, કોણ કોને જુએ વગેરે. આ બંને વસ્તુ કહે છે કે આ દ્વૈત જે છે એ કલ્પના છે, અદ્વૈત એ વાસ્તવિક સત્ય છે. એવું સર્વ ઉપનિષદનો આ એક સિદ્ધાંત છે. દ્વૈતમ અવિદ્યા વિજૃંભિતમ ઇતિ પ્રમાણ સિદ્ધમ. તેથી આ દ્વૈત અવિદ્યાનો વિજૃંભિતમ એટલે શું? આમ આપણે મોઢું ખોલીએ ને એને વિજૃંભણ કહેવામાં આવે. બગાસો આપણે ખાઈએ આખું વિશ્વ દેખાય
ભગવાન મોડું ખોલે, આપણે મોડું ખોલે તો ગમે તે દેખાતો હોય, પણ ભગવાન મોડું ખોલે તો એમને અંદર શું આખું વિશ્વ દેખાય. એમાં મોડું ખોલ્યું, અવિદ્યા વિજૃંભિતમ, અને સમગ્ર વિશ્વ એમાં દેખાય છે. એટલે ભગવાન આ મોં ખોલીને ઉભો રહ્યો છે અને આખું વિશ્વ આપણને જેને મને દેખાતો હોય. આવી આની આ જ વસ્તુને જુદા જુદા ગ્રંથોમાં જુદી રીતે મધુર રીતે આનું આ વસ્તુ આજે વૈજ્ઞાનિક ભાષા છે અને બીજી બધી ભાષાઓમાં આપણે રજૂ કરીએ ત્યારે બહુ સરસ લાગે. અને આ રજ્જુ સર્પ કે આપણું માથું ભાગી જાય એમ લાગે આપણને. પણ આની આ જ વસ્તુ બીજા બધા ગ્રંથોમાં એ રીતે કહેવામાં આવતી હોય છે. પછી કહે છે અવિદ્યા કરતા જીવ કલ્પના એથી અન્વય મુખેન ઉક્તમ. એટલે અન્વયથી કહેવામાં આવ્યું કે અવિદ્યા છે ત્યાં આ કલ્પના છે. વ્યતિરેક શું છે? અવિદ્યા નથી ત્યાં કલ્પના નથી. એમાં કહેવું પડે. એવું ન કહીએ તો પછી આપણે એમ લાગે કે એટલે આનો માર્ગ પણ આપણે દર્શાવવો જોઈએ. અવિદ્યા હોવાને કારણે આ જીવ અને એમાંથી આ સર્વ કલ્પનાઓ છે. અવિદ્યા ન હોય, જ્ઞાનના પ્રકાશમાં જ્યારે અવિદ્યાનો અંધકાર દૂર થાય ત્યારે આવી કોઈ કલ્પના રહેતી નથી. એ પણ હવે પછીના શ્લોકમાં બતાવે છે. તદૈવ ઇદાનીમ વ્યતિરેક મુખેન દર્શયતિ. એ 18મા શ્લોકમાં કહે છે નિશ્ચિતાયામ યથા રજ્વામ વિકલ્પો વિનિવર્તતે રજ્જુરેવેતિ ચાદ્વૈતમ તદ્વદાત્મ વિનિશ્ચયઃ. નિશ્ચિતાયામ યથા રજ્વામ વિકલ્પ વિનિવર્તતે. યથા જેવી રીતે રજ્વામ નિશ્ચિતાયામ, આ રજ્જુ છે એ પ્રકારનો જ્યારે નિશ્ચય થઈ જાય, બહુ સરળ દ્રષ્ટાંત છે. આ રજ્જુ છે એ પ્રકારનો નિશ્ચય આવું સરળ થઈ જતો તો વાંધો નથી, પણ દ્રષ્ટાંત બહુ સરળ છે. યથા રજ્વામ નિશ્ચિતાયામ, આ રજ્જુ છે એ પ્રકારનો નિશ્ચય થઈ જાય. વિકલ્પ વિનિવર્તતે, અને એના માટે જે વિકલ્પ જે કે ભ્રમ સેવાઈ રહ્યા હોય એ વિનિવર્તતે, એ દૂર થઈ જાય. આ સાપ છે, ઉદક ધારા છે, દંડ છે, ભૂછિદ્ર છે, આ બધા વિકલ્પો તરત નિવૃત્ત થઈ જાય. ક્યારે એવું થાય? રજ્જુનો નિર્ણય ક્યારે થાય? રજ્જુ છે જયારે એમાં પ્રકાશ પડે ત્યારે, એ સિવાય ન થાય. અને તેથી જયારે એના પર પ્રકાશ, સૂર્યનો ધારક ઉદય થાય, મન અંધકારની અંદર જે પદાર્થમાં આ પ્રકારની કલ્પનાઓ થતી, સૂર્યનો ઉદય થાય અને પછી એ પદાર્થને આપણે રજ્જુ રૂપે જેમ જોઈ શકીએ અને જેમ કોઈ કલ્પના કે ભ્રમ ત્યાં રહેતો નથી. રજ્જુ એ વૈદિચ અદ્વૈતમ, પછી આ દ્વૈતનું અદ્વૈત બની જાય. અત્યાર સુધી દ્વૈત હતું. દ્વૈત કેમ હતું? કોઈ કે આ દંડ છે, કોઈ કે આ માલા છે, કોઈ કે આ સર્પ છે, કોઈ કે આ ઉદક ધારા છે, કોઈ કે આ ભૂછિદ્ર છે. અને તેથી એકની એક જ રજ્જુ અનેક રૂપે ભાસે રહી હતી. આમ કહો એક અનેક રૂપે ભાસે, અદ્વૈત કેવી રીતે દ્વૈત રૂપે ભાસે છે એ પણ એક દ્રષ્ટાંત બતાવે છે. રજ્જુ દોરડું તો એક જ છે, છતાંય પણ ભિન્ન ભિન્ન રૂપે ભાસે, અને આપણને જુદું જુદું દેખાય. હમણાં જો તો દોરડું સાપ દેખાય, પછી આમ આખું ચોળીને જોવું તો શક્ય છે કે આ તો માણસ છે, નહીં. પછી જરા આમ માથું ખંજવાળીને જોવું તો શક્ય છે કે મને ત્યાં બીજું દેખાય. અને તેથી જેવી રીતે આપણે જોવાની પદ્ધતિ પરથી જેવી રીતે આ રજ્જુ ભિન્ન ભિન્ન રૂપે દેખાય, એટલે એમ કહી શકાય એક જ રજ્જુ આ સમગ્ર જગત, કેવું જગત? આ સર્પ, ધારા, માળા વગેરેનું આ જગત છે એમ એવા રૂપે ભાસી રહી છે. અને એ સંપૂર્ણ દ્વૈતનું નિવારણ થઈ જાય. રજ્જુ એ વૈદી કેટલું બાકી રહે? એક અદ્વૈતીય રજ્જુ જેમ ત્યાં આગળ શેષ રહી જાય. તદ્વત આત્મનિશ્ચય, અને એ જ રીતે આત્મા વિશે પણ આ રીતે નિશ્ચય થતો હોય છે. રજ્જુ હોય વૈતે રજ્વામ નિશ્ચિતાયામ તદ અજ્ઞાન નિવૃત્તે તદુત્થ સર્પાદ વિકલ્પ સર્વથા નિવર્તતે રજ્જુ માત્રમ જ અવશિષ્યતે. તદ્વત જીવતા રજ્જુ હોય વૈતે રજ્વામ નિશ્ચિતાયામ, આ રજ્જુ જે છે એ પ્રકારનું રજ્જુ વિશે જયારે આપણે નિશ્ચય થઈ જાય ત્યાં આગળ સૂર્યનો પ્રકાશ આવે ત્યારે તદ્વત અજ્ઞાન નિવૃત્તે, અને એ રીતે આત્મા વિશેના જ્ઞાનના પ્રકાશમાં આત્મા વિશેના અજ્ઞાનનો પણ જયારે નિવારણ થઈ જાય તદુત્થ સર્પાદ વિકલ્પ સર્વથા નિવર્તતે. તો જેવી રીતે રજ્જુ વિશે અનેક પ્રકારના જે વિકલ્પો હતા એ વિકલ્પો પણ જ્ઞાનના પ્રકાશમાં નિવૃત્ત થઈ જાય.
રજ્જુ માત્રમ જે અવશિષ્યતે, બધું જતું રહ્યું પણ બધું નથી જતું રહ્યું, કશુંક તો રહી જાય. શું રહી જાય? રજ્જુ. અર્થાત સત્ય વસ્તુ વિશેનું નિવારણ ના થાય. નિવૃત્ત શું થાય? જે હંમેશા ભ્રમ હોય કે મિથ્યા હોય એ જ નિવૃત્ત થાય. સત્ય ક્યારે નિવૃત્ત ના થાય? અને ભ્રમની નિવૃત્તિ પછી જે શેષ રહી જાય શું છે? સત્ય છે. એટલે કે છે રજ્જુ માત્રમ છે અવશિષ્યતે, માત્ર ત્યાં રજ્જુ અવશેષ તરીકે રહી જાય. ઇરરેડ્યુસિબલ સબસ્ટ્રેટમ તદેકો વશિષ્ટ શિવ કેવલોહમ. શંકરાચાર્ય કહે છે ન ભૂમિ ન તોયમ, આ બધું નથી. આમ નિષેધની અવધિ તદ એક અવશિષ્ટ શિવ કેવલોહમ, એક અવશિષ્ટ શિવ કેવલ. આ બધા એટલે આ બધી વસ્તુનો નિષેધ, હું જે નથી એનો નિષેધ કરતા કરતા નિષેધની અવધિરૂપ જે રહી જાય એ છે સત્ય. જેમાં વધારે નિષેધ ન થઈ શકે એ નિષેધની અવધિરૂપ, એમાં સર્પ દંડ બધાનો જયારે નિષેધ કર્યા પછી જે એક અવશેષ જે રહી જાય, જે આનો વધારે નિષેધ ન થઈ શકે એ છે રજ્જુ. રજ્જુ માત્રમ જ અવશિષ્યતે તદ્વત આત્મની શ્રૌતો નિશ્ચયો એરા સંપદ્યતે. એ જ રીતે આત્મામાં જયારે શ્રૌત નિશ્ચય, આ શ્રુતિ એટલે કે વેદ કે ઉપનિષદ, એ ઉપનિષદના નિરૂપણ, ઉપનિષદનું જયારે નિરૂપણ કરવામાં આવે આપણી સમક્ષ, અને ત્યારે જે પ્રકારનો નિશ્ચય આપણામાં જાગૃત થાય, નિશ્ચય એના સંપદ્યા નિશ્ચય ના થાય ત્યાં સુધી આ વસ્તુ ચાલુ રહેવી જોઈએ. આ શ્રવણ મનન બધી પ્રક્રિયાઓ ક્યાંથી ચાલુ રહેવી જોઈએ? જ્યાં સુધી આ પ્રકારનો આત્મા વિશેનો નિશ્ચય ન જન્મે ત્યાં સુધી. ત્યારે શ્રવણનું કાર્ય પૂરું થયું ત્યાં સુધી નથી થયું. સ્વામી પણ ઘણા વર્ષો, કેટલા વર્ષો થાય, જન્મો જન્મે જેટલું થાય તે ખરું, પણ જ્યાં સુધી આત્મા વિશેનો નિશ્ચય ના જન્મે, સંશય રહિતનો નિશ્ચય ના જન્મે ત્યાં સુધી સતત આ પ્રકારનું શ્રવણ, ચિંતન, અન્વેષણ થવું જોઈએ. તદ્વત આત્મની શ્રૌતો નિશ્ચયો યદા સંપદ્યતે, આત્મા વિશે પણ આ પ્રકારે શ્રુતિમાંથી જન્મેલો જે નિશ્ચય છે એ જયારે સંપદ્યતે સંપન્ન થાય, તદા સર્વસ્ય આત્મ અવિદ્યા કલ્પિતસ્ય જીવાદિ વિકલ્પસ્ય વ્યાવૃત્તે. તો જેવી રીતે રજ્જુ વિશે અનેક પ્રકારના જે ભ્રમ હતા એ સર્વ ભ્રમ નિવૃત્ત થઈ જાય, અને તે રીતે પોતાના વિશે ભ્રમ કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, પુરુષ છું, સ્ત્રી છું વગેરે, આ બધા અનેક પ્રકારના આત્મા વિશેના અનેક પ્રકારના ભ્રમ. રજ્જુ વિશે તો 4-5 પ્રકારના ભ્રમની કલ્પના કરી શકીએ, પણ આત્મા વિશે તો અસંખ્ય ભ્રમ, અને ક્ષણે ક્ષણે ભ્રમ જુદો. પુત્ર છું, પિતા છું, ગુરુ છું, શિષ્ય, બધા ભ્રમ જ છે. એટલે કહી દીધું પિતા નૈવ, શું છે? પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર ન મિત્રમ ગુરુ નૈવ શિષ્ય. બંધુ પણ નહીં, મિત્ર પણ નહીં, ગુરુ પણ નહીં, શિષ્ય, આ બધા શું છે? એક ક્ષણે તો બધા કેવા છે? આ બધા અનેક કલ્પનાઓ કે ભ્રમ જ સેવાઈ રહ્યા છે. સ્વામીજી શિષ્ય પણ નહીં, ગુરુ પણ નહીં, વ્યવહારમાં ખરું પણ પરમાર્થમાં એ પણ નહીં. ગુરુ નૈવ શિષ્ય હે, તો જ કહેવાય ચિદાનંદ રૂપ હે કે ગુરુ એ પણ એક રોલ છે, શિષ્ય એ પણ રોલ છે. તદા સર્વસ્ય આત્મ અવિદ્યા કલ્પિતસ્ય જીવાદિ વિકલ્પસ્ય વ્યાવૃત્તે. અને આ રીતે નેતિ નેતિ એ રીતે જયારે ભ્રમ એક પછી એક દૂર થવા માંડે, અદ્વૈતમેવ આત્મતત્વ પરિશિષ્યતે, માત્ર અદ્વિતીય આત્મતત્વ પરિશિષ્યતે. પછી આગળ જેના જે નિવૃત્ત ન થઈ શકે એવું સર્વ આ નિષેધની અવધિરૂપ, સર્વ અધિષ્ઠાન રૂપ એક અદ્વૈત આત્મતત્વ પરિશિષ્યતે. તસ્માત આત્મ અવિદ્યા વિજૃંભિતા જીવ કલ્પના ઇત્યર્થ. અને એટલા માટે આપણે કહીએ છીએ કારણ કે અજ્ઞાન દૂર થવાથી આ જીવ રહેતો નથી, માટે આપણે કહીએ છીએ કે આ જીવ એ અજ્ઞાનમાંથી ની કલ્પના છે. જો ગમે તે કરવા છતાંય, ધારો ગમે તેટલા આપણે લાઈટ દેખાડીને તોય સાપનો સાપ જ રહેતો હશું, એનો અર્થ કે સાપ જ છે. અરે હું ના માનું કે આ સાપ છે માટે લાઈટ દેખાડીશ તો દોરડું થઈ જશે, એવું નથી થતું. એટલે લાઈટ દેખાડે તો સાપ જ રહેતો, અને તે રીતે બધું અન્વેષણ કર્યા પછી જીવ જ અંદરથી નીકળે તો એનો અર્થ કે આ જીવ કલ્પનાથી સત્ય છે. પરંતુ જ્ઞાનના પ્રકાશમાં જીવરૂપી ભ્રમ નષ્ટ થઈ જતો હોવાને કારણે આપણે કહીએ છીએ કે આ જીવ જે છે એ અવિદ્યાની કલ્પના છે, અવિદ્યામાંથી જન્મેલી કલ્પના છે, કે અવિદ્યામાંથી જન્મેલો ભ્રમ છે. કારણ કે વિદ્યાથી નિવૃત્ત થાય છે, એને જ અવિદ્યા જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન વિરોધી અજ્ઞાનમ, જે જ્ઞાન વિરોધી છે, અર્થાત જ્ઞાન જેનું જ્ઞાન વિરોધી નહીં પણ જ્ઞાન જેનું વિરોધી છે. જ્ઞાન વિરોધી અજ્ઞાન અર્થ એ તો કે જ્ઞાનને અજ્ઞાન દૂર કરે એવું થઈ જાય. જ્ઞાન વિરોધી જયારે કહીએ
એમ થાય કે અજ્ઞાન આવે એટલે જ્ઞાન જતું એવું નથી, પણ જ્ઞાન જેનું વિરોધી છે એવું અજ્ઞાન છે. તેથી જ્ઞાન હોય ત્યારે જ્ઞાન ન સંભવી શકે. અને તેથી આપણે કહીએ છીએ કે આ બધી વસ્તુ અજ્ઞાનની નો વિલાસ છે, કે અજ્ઞાનમાંથી ઉપજેલો ભ્રમ છે. અચ્છા, આવતીકાલે એની ચર્ચા કરશું આગળ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પ્રજ્ઞાનાં સુપ્રતાનૈ સ્થિરચરનિકરવ્યાપિभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् स्थविष्ठान् पुनरपि धिषणोत् भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुङ् मायया भोजयन्नः मायासङ्ख्यातुरीयम् परममृतमजम् ब्रह्म यत्तन्नतोऽस्मि. यो विश्वात्मा विधिज विषयान् प्राश्य भोगान् स्थविष्ठान् पश्चाच्चान्यान् स्वमति विभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा सर्वान् विशेषान् विगतगुणगणः पात्वसौ न स्तुरीयः. अनिश्चिता यथा रज्जुः अंधकारे विकल्पिता सर्पधारादिभिर्भावैः तद्वदात्मा विकल्पितः. निश्चितायां यथा रज्ज्वाम् विकल्पो विनिवर्तते रज्जुरेवेति चाद्वैतम् तद्वदात्मविनिश्चयः. निश्चितायां यथा रज्ज्वाम् अनिश्चिता यथा रज्जुः अंधकारे सर्पधारादिभिः भावैः यद्वद् विकल्पिता तद्वत् आत्मा विकल्पितः. મંદ અંધકારમાં જેમ રજ્જુનો જયારે નિશ્ચય ન થયો હોય કે આ રજ્જુ છે એ પ્રકારનો નિશ્ચય જયારે ન થયો હોય યદ્વદ વિકલ્પિતા જેમ રજ્જુ અનેક રીતે વિકલ્પિત થઈ હોય સર્પધારા દંડ વગેરે અનેક પ્રકારે જેમ એની વિકલ્પના કે ભ્રમ જેમ ઉત્પન્ન થાય તદ્વદ આત્મા વિકલ્પિત એ જ રીતે આત્મા વિકલ્પિત અનેક રીતે વિકલ્પિત છે. કર્તાહમ ભોક્તાહમ સુખીહમ દુઃખીહમ આ પ્રકારે અનેક રીતે આત્મા વિકલ્પિત છે અર્થાત આત્મા વિશે અનેક પ્રકારના ભ્રમ સેવાઈ રહ્યા છે કે આત્મા વિશેનો વાસ્તવિક નિશ્ચય ન થયો હોય. નિશ્ચિતાયામ યથા રજ્જવામ અને તેથી નિશ્ચય કશાનો કરવાનો હોય તો હંમેશા આત્માનો નિશ્ચય કરવાની આવશ્યકતા છે કારણ કે એક નિશ્ચય ન થવાને કારણે જ આ બધી ભ્રમણા છે. તેથી સતત ધ્યાન આપણું દોરવામાં છે
આત્મા કોનો નિશ્ચય કરવાની આવશ્યકતા છે? આ સર્વનું મૂળ, આ સર્વનું જે એસેન્સ કે સર્વનું જે સાર તત્વ છે, અને એ જગતનું સાર તત્વ કે સંસારનું સાર તત્વ અન્યત્ર ક્યાંય નથી કે આ હું જ છું. અને તેથી કોહમ કસ્ત્વમ કુત આયાતઃ કોહમ, હું કોણ છું? આ હુંનું વાસ્તવિક સ્વરૂપ શું છે એનો નિશ્ચય ન થયો હોય ત્યાં સુધી બીજા કોઈ પણ નિશ્ચયોનો અર્થ રહેતો નથી. અને તેથી એક જ કહેવાનો ભાવ છે કે આત્મા અથવા હું વિશે જે કઈ પ્રકારના ખ્યાલ હું સેવી રહ્યો છું એ બધા વિકલ્પો છે, બધા ભ્રમ છે, એ વાસ્તવિક નથી. નિશ્ચિતાયામ યથા રજ્વામ વિકલ્પો વિનિવર્તતે, રજ્જુ હોય એવ રજ્વામ નિશ્ચિતાયામ, આ રજ્જુ છે એ પ્રકારે જયારે નિશ્ચય થાય વિકલ્પ તદ જ્ઞાન નિવૃત્તે, એ રજ્જુનું અજ્ઞાનનું જયારે નિવૃત્તિ થાય ત્યારે એમાંથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભ્રમનું જેમ નિવૃત્તિ થઈ જાય છે. રજ્જુ માત્રમ જ અવશિષ્યતે રજ્જુરેવેદી ચાદ્વૈતમ, આ રજ્જુ જે છે એમ કરીને સર્પ દંડ ધારા પ્રકારના દ્વૈત કોઈ રહેતા નથી, હોતા પણ નથી. જેને દ્વૈત કહેવામાં આવે છે, દ્વૈતની સત્તા સર્પ અને ધારા એવા પ્રકારની હોય છે. અને વાસ્તવમાં રજ્જુ વત્તા સર્પ એવું હોતું નથી. ભલે અનેક રીતે આપણે માનતા હોઈએ કે આ સર્પ દંડ ધારા ઉદક વગેરે, અને છતાં રજ્જુ અને આ બધું એવું કઈ સરવાળો થઈને અનેક થતા નથી. જેમ હું અને મારો પડછાયો મળીને બે નથી બનતા, કે હું અને મારું પ્રતિબિંબ મળીને બે નથી બનતા, તેમ રજ્જુ અને સર્પ મળીને પણ બે નથી બનતા. અને હું અને જીવ મળીને બે નથી બનતા, અને છતાં બે માની લેવામાં આવે છે. રજ્જુ માત્રમ જ અવશિષ્યતે, જેમ રજ્જુ માત્ર અવશેષ રહી જાય છે. તદ્વત આત્મની શ્રવતો નિશ્ચય સંપદ્યતે, તે જ રીતે તદ્વત આત્મનિશ્ચય, આત્મામાં પણ આ પ્રકારનો નિશ્ચય શ્રૌત નિશ્ચય, શ્રુતિમાં જે રીતે આત્માનું નિરૂપણ કરવાનું એ પ્રકારનો નિશ્ચય જયારે માનવ જન્મે, તદા સર્વસ્ય આત્મ અવિદ્યા કલ્પિતસ્ય જીવાદિ વિકલ્પસ્ય વ્યાવૃત્તે, અને તો પછી અવિદ્યાને કારણે જે કઈ ભ્રમ આત્મા વિશે સેવાઈ રહ્યા છે એ સર્વ નિવૃત્ત થતા અદ્વૈતમેવ આત્મતત્વ પરિશિષ્યતે, એક આત્મા સિવાય અન્ય કઈ રહી જતું નથી. અત્યાર સુધી માનતો હતો કે આત્મા અને અનાત્મા એમ મને બે થાય છે, હું અને તું એમ કરીને બે, અને એવા ઘણા બધા હું તું મેં કરીને આપણે એમ આપણે જે માનીએ છીએ, તો એવું પછી જણાય છે કે નહીં, આ હુંથી અન્ય કોઈ છે જ નહીં. તેથી એક હું જ માત્ર, જેને તું કહેતો હતો એ પણ હું જ છે, આપણે કહેતો એ પણ હું જ છે, જે કંઈ જેને કહેવા એ સર્વ હું જ છે. અને તેથી એક હું અર્થાત આત્મા એ માત્ર અવશેષ રહી જાય છે. તસ્માત આત્મા વિદ્યા વિજૃંભિતા જીવ કલ્પના ઇત્યર્થઃ, અને તેથી ત્યારે જ્ઞાન થાય છે કે જીવત્વ એ માત્ર કલ્પના છે. આત્મા અવિદ્યા વિજૃંભિત, આત્માના જ્ઞાનમાંથી જ માત્ર જેનું વિજૃંભણ થયું છે એવી આ કલ્પના છે. શંકરાચાર્ય સમજાવે છે ભાષ્યમાં, રજ્જુ એવ ઇતિ નિશ્ચયે સર્વ વિકલ્પ નિવૃત્તૌ, રજ્જુ એવ ઇતિ ચ અદ્વૈતમ યથા તથા નેતિ નેતિ ઇતિ સર્વ સંસાર ધર્મ શૂન્ય પ્રતિપાદક શાસ્ત્રજનિત વિજ્ઞાન સૂર્યાલોકકૃત આત્મવિનિશ્ચય આત્મૈવેદં સર્વં અપૂર્વો ન પરો નંતરો બાહ્યઃ સ બાહ્યાભ્યંતરો હ્યજઃ અજરો મરો મૃતો ભયઃ એક એવાદ્વય ઇતિ. રજ્જુ એવ ઇતિ નિશ્ચય સર્વ વિકલ્પ નિવૃત્તો, રજ્જુ આ રજ્જુ છે એ પ્રકારનો નિશ્ચય થવાથી જેમ સર્વ વિકલ્પ કલ્પનાઓ અથવા સર્વ ભ્રમ
સર્પ દંડ વગેરેનો સર્વભ્રમ સર્વ વિકલ્પ નિવૃત્તો, આ સર્વ ભ્રમની જયારે નિવૃત્તિ થઈ જાય, રજ્જુ વૈવૈદિચ અદ્વૈતમ, અને આ એક રજ્જુ માત્ર છે, એ પ્રકારે રજ્જુથી અન્ય કઈ જ્યાં રહેતું નથી. જે અનેક વસ્તુ માનવામાં આવતી હતી માત્ર ત્યાં રજ્જુથી અન્ય કઈ જ રહી જતું નથી. ઇતિ અંતે યથા તથા, એમ જેવું હોય છે તેવી રીતે. અને બહુ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આગળના પ્રકરણની અંદર. આગમ પ્રકરણમાં નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નો ભયતઃ પ્રજ્ઞમ, એમ કરે સતત જયારે આત્મા વિશે આ બધા ખ્યાલોનો નિષેધ કરવામાં આવ્યો કે હું અંતઃપ્રજ્ઞ નથી, બહિષ્પ્રજ્ઞ નથી, ઉભયતઃ પ્રજ્ઞ નથી, ત્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે નથી 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 એમ કહેવાથી જ્ઞાન કેવી રીતે થાય? નથી નથી નથી, આપણને ધારો કે ઘણાનું જ્ઞાન આપવું હોય, આ હાથી નથી, આ વસ્ત્ર નથી, આ થાંભલો નથી, આ પુસ્તક નથી, એમ નથી નથી કહેવાથી આ ઘડો છે એવું જ્ઞાન કેમ થઈ શકે? અંતે રીતે આત્મા વિશે પણ આ નથી 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 કે જે નેતિ નેતિ, ન ઇદમ સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, હસ્વ નથી, દીર્ઘ નથી, અંતઃપ્રજ્ઞ નથી, બહિષ્પ્રજ્ઞ નથી, વિશ્વ નથી, તૈજસ નથી, પ્રાજ્ઞ નથી, કરતા નથી, ભોગતા નથી, સુખી નથી, દુઃખી નથી, પુરુષ નથી, સ્ત્રી નથી. આમ નથી 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 કેમ આત્માનું જ્ઞાન થાય? પરંતુ આત્માનું આ સર્વ જ્ઞાન હોવાને કારણે, આત્માના જ્ઞાન ઉપરાંત આ ભ્રમ હોવાને કારણે એક જ વસ્તુની આવશ્યકતા છે, એ ભ્રમ દૂર કરવાની આવશ્યકતા છે. આત્માને ઉત્પન્ન કરવાની આવશ્યકતા નથી. સર્પ કે ઘડાના વિષયની અંદર તો બહારનો પ્રકાશ જોઈએ, તો એ સર્પ કે ઘડાને પ્રકાશિત થાય તો એનું જ્ઞાન થાય. અહીં આત્માનો એવું કોઈ બહારના પ્રકાશની આવશ્યકતા નથી કે આત્માને પ્રકાશિત કરવાની જરૂર હોય. તેથી હું એનું જ્ઞાન તો દરેકની અંદર સતત અનુસ્યુત છે. એ હુંમાં જે અનેક પ્રકારના વિશેષ જોડવામાં આવતા હોય છે, એને કારણે જ હું જાણે કે મર્યાદિત ન બની જતા હોય. તેથી એ વિશેષો માત્ર ભ્રમ છે, બસ એ વસ્તુ જાણવાની આવશ્યકતા છે. શ્રુતિ એક જ રીતે જ્ઞાન આપી શકે છે. અતદ્વ્યાવૃત્યાયમ ચકિતમ અવિધત્તે શ્રુતિરપી. અતદ્વ્યાવૃત્યા, જે નથી સર્વની વ્યાવૃત્તિ દ્વારા આ માત્ર શ્રુતિ જ્ઞાન આપી શકે છે. નેતિ નેતિ એમ જયારે નેતિ નેતિ એમ કહે છે ત્યારે શું કહે છે? સર્વ સંસાર ધર્મ શૂન્ય પ્રતિપાદક શાસ્ત્રમ સર્વસ્યાપી સંસારાત્મન ધર્મસ્ય આત્મનિ આરોપિતસ્ય અસત્વ આવેદકમ યદ નિષેધ શાસ્ત્રમ. અર્થાત હું પર જે કોઈ પ્રકારના ધર્મનો, હું મહાન છું એ પણ એક ધર્મ છે, હું અલ્પ છું એ પણ ધર્મ છે, મહાન છું એ પણ એક આરોપ છે, સફળ છું એ પણ આરોપ છે, નિષ્ફળ છું એ પણ આરોપ છે, પુરુષ છે એ પણ આરોપ છે, બાળક છે એ પણ આરોપ છે, કોઈ પ્રકારનો આરોપ. અને એ સર્વ પ્રકારનો ખ્યાલ મારામાં, એનું નામ જ સંસાર. એથી આગળ એટલે એ જ સર્વ સંસારનો મોહ છે. સફળતાનો, નિષ્ફળતાનો, મહત્તાનો, અલ્પતાનો કોઈ પણ પ્રકારનો આરોપ જયારે કરવામાં આવે ત્યારે એ આરોપમાં સર્વ અનર્થ સમાયેલો છે. સર્વ અનર્થનું બીજ એ કોઈ પ્રકારના આરોપમાં જ છે. હું મહાન છું એમ જયારે કહેવામાં આવે ત્યારે પણ એમાં અનેક અનર્થો રહેલા છે. હું અલ્પ છું એમ કહેવામાં આવે એમાં રહેલા હોય તે જ રીતે અંતેથી કોઈ પણ પ્રકારના આરોપમાં અનર્થ જ રહેલા છે. હું મહાન છું કે બહુ સારું લાગે, એમાં શું ખોટું છે? પણ એ મહાનતા કશાક કારણે હોવાને કારણે, એ કારણ જ્યાં સુધી હોય ત્યાં સુધી મહાન છું, અને કારણ ન હોય તો મહાન ન હોય, અને મળે એ કારણ ક્યાંક જતું રહેશે. એ મહત્તામાંથી જયારે હું કોઈ પ્રકારની સલામતી શોધતો હોઉં કે સલામતી પામતો હોઉં, એ મહત્તામાં શું છે? નૈમિત્તિક છે. કોઈ પ્રકારનો ધર્મ હંમેશા નૈમિત્તિક હોય, કોઈ નિમિત્તને કારણે હોય. હું મહાન છું કારણ કે હું 7 ફૂટ ઊંચો છું, હું મહાન છું કારણ કે મને આટલી વસ્તુનું જ્ઞાન છે, હું મહાન છું માટે મારામાં આટલી સંપત્તિ, કઈ એ મહાનતાનું કારણ હોવું જોઈએ. એમને હું મહાન છું એવું જાણતો હોય કોઈ કારણ વગર તો વાંધો નથી. હું મહાન છું કારણ કે, અંતેથી જે કોઈ પ્રકારનો મારો ખ્યાલ છે એનું કોઈ કારણ હોય છે. અર્થાત આ સર્વ ખ્યાલો કહે છે નૈમિત્તિક, કોઈ નિમિત્તમાંથી જન્મેલા છે. અંતેથી એ ખ્યાલોની સ્થાયીપણું, એ ખ્યાલો ક્યાં સુધી ટકી શકે? જ્યાં સુધી એ નિમિત્ત હોય ત્યાં સુધી. હું કોઈ સત્તાને કારણે મહાન હોઉં તો સત્તા હોય ત્યાં સુધી જ મહાન રહી શકું, પછી નહીં.
આમ કોઈ પ્રકારનો ખ્યાલ હું જયારે ધરાવતો હોઉં ત્યારે કોઈને કોઈ તમારી પરતંત્રતા હંમેશા જાહેર કરતો હોઉં છું, સ્વતંત્રતા નહીં. અંતેની પ્રત્યેક ખ્યાલમાં હું કોઈને કોઈ પ્રકારની અલ્પતા જાહેર કરતો હોઉં છું. મહત્તામાં પણ અલ્પતા જ રહેલી હોય છે, કારણ કે એ મહત્તા કોઈ નિમિત્તને કારણે હોવાથી એ વસ્તુ પર હું આધારિત છું. તેથી એ રીતે હું હંમેશા હું આશ્રિત છું એવું સતત જાહેર કરતા હોઉં છું. નેતિ નીતિ આવો કોઈ પ્રકારનો વિશેષ હું નથી. સર્વસ્યાપી સંસારાત્મન ધર્મસ્ય. આ ધર્મનો અર્થ અહીંયા ધર્મ એટલે વિશેષ કે ગુણ. અનેક પ્રકારના વિશેષ, અનેક પ્રકારના ગુણ, અનેક પ્રકારની વિશિષ્ટતાઓ. એ વિશિષ્ટતાનો આત્મા સંસાર. સંસારાત્મન ધર્મસ્ય. એ સર્વ ધર્મમાં સર્વ વિશેષતા એનું સ્વરૂપ જ સંસાર. અર્થાત સંસાર જેનું સ્વરૂપ છે એવી આ સર્વ વિશેષતાઓ. કોઈ પ્રકારની વિશેષતાનો જયારે મારા પર આરોપ થાય, કોઈ પણ પ્રકારની વિશેષતાનો, એ વિશેષતાનું નામ જ સંસાર. એ વિશેષતામાં એ સર્વ ખ્યાલની અંદર જ સર્વ દુઃખનું કે અનર્થનું મોહ રહેલું છે. કોઈ પણ ખ્યાલ છે એવું. એટલે હું જયારે નિત્ય એમ કરીને કોઈને કલ્પના હું કરતો હોઉં એનો અર્થ કે એ ખ્યાલ જ છે. નિત્ય, શુદ્ધ, બુદ્ધ, કોઈ પ્રકારના ખ્યાલની સાથે જો કોઈ કલ્પના હોય તો એ વળી પાછો ખ્યાલ જ છે. એટલે આ બધા શબ્દો કઈ નવી કલ્પના ઉત્પન્ન કરે એવો હેતુ નથી. આ સર્વ શબ્દોમાં પણ માત્ર કોઈ કોઈ કલ્પના છે, એ કલ્પનાની નિવૃત્તિ જ અપેક્ષિત છે કે અભિષ્ટ છે. આમ શ્રુતિ માત્ર સર્વ કલ્પનાઓથી નિવૃત્તિ બસ એનો એક ઉપદેશ કરે છે. નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નોભયતઃ પ્રજ્ઞમ અદૃષ્ટમ અવ્યવહાર્યમ અગ્રાહ્યમ અલક્ષણમ અચિંત્યમ અવ્યપદેશમ. એમાં શું કહે છે? બીજું કઈ છે જ નહીં. નાના સ્વામીજી સત્યમ જ્ઞાનમ, આમ તો સ્વરૂપ પણ સત્ય એટલે શું? જે અસત્યથી અન્ય છે. જ્ઞાન એટલે શું? જે જડથી અન્ય છે. આમ અસત્યને વિકારશીલ પદાર્થોને હું જાણું છું, અંતેથી વિકારશીલ અન્ય એનું નામ સત્ય, જડથી અન્ય એનું નામ જ્ઞાન, અલ્પથી અન્ય એનું નામ અનંત. એ અનંત શબ્દની ક્યારેય કલ્પના ન થઈ શકે. સત્યની કલ્પના પણ ન થઈ શકે, જ્ઞાનની કલ્પના ન થઈ શકે, અનંતની કલ્પના ન થઈ શકે. નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત કોઈ પણ એક કલ્પનાનો વિષય નથી. એટલે અચિંત્યમ, એ કોઈ કલ્પનાની આવશ્યકતા જ નથી. એટલે કે કલ્પના આવી, વિકલ્પ આવ્યો એટલે કઈ ને કઈ પ્રકારનો વેશ આવી ગયો. સર્વસ્યાપી સંસારાત્મન ધર્મસ્ય આત્મની આરોપિતસ્ય. આ ધર્મ, સંસાર રૂપી ધર્મ જે આત્મા પર આરોપિત કરવામાં આવે છે. કોઈ થાય છે. કેમ થાય છે? થાય છે સ્વાભાવિક પ્રયત્ન વગર જ આ થઈ રહ્યું છે. આવો આરોપ હું કઈ જાણી જોઈને કરતો નથી, બસ પ્રયત્ન વગર. હેબિચ્યુઅલ એરર, સ્વાભાવિક સંસાર કે છે. સ્વાભાવિકોયમ લોક વ્યવહાર હૈ. આ સર્વ સંસાર સ્વાભાવિક. સ્વાભાવિક અર્થાત સ્વભાવ સાથે જન્મનારો, અર્થાત અનાદિ, અર્થાત કારણ વગરનું. એટલે જેનું કોઈ કારણ નથી, જેનો કોઈ પ્રયત્ન નથી, એવું આ સ્વાભાવિક આરોપ આપોઆપ જ થઈ રહ્યો છે. અને એટલા માટે પકડવો બહુ મુશ્કેલ છે. અને એટલા માટે અપરોક્ષ આરોપ હોવાને કારણે જ્યાં સુધી અપરોક્ષ ત્યાં જ્ઞાન ન થાય ત્યાં સુધી અપરોક્ષ આરોપ જતો નથી આવતો. એટલે અત્યંત સૂક્ષ્મતા, અત્યંત સાવધાનીની આવશ્યકતા. કારણ કે બહુ જ અપરોક્ષ રીતે આરોપ થવાના કારણે આપણા મનમાં પણ અત્યંત સાવધાની કે સૂક્ષ્મતાની આવશ્યકતા છે. દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. આત્મની આરોપિતસ્ય અસત્વાવેદકમ નિષેધ શાસ્ત્રમ. આત્મામાં જે કંઈ આરોપ થઈ રહ્યા છે એ સર્વ અસત્ય છે, અર્થાત અસત્ય એ પ્રકારનું જ્ઞાન કરાવનારું આ શાસ્ત્ર છે. નાસિત્વમ સંસારી, તું સંસારી નથી.
હેતુ ફલાત્મક તું નથી, અર્થાત કર્તૃત્વ ભોક્તૃત્વ એ તારું સ્વરૂપ નથી. એ જ કહે છે. કશું પણ કે આપણને કે તો પૂર્ણ છે તો પછી કંઈક નવી કલ્પના હું કરું, ને તો નિત્ય છે તો કંઈક નવી કલ્પના કરું, અને તેથી આ નથી 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 એમ કરીને કલ્પના કરવાનો જે એક સ્વભાવ થઈ ગયો છે એ કલ્પનામાંથી કેમ મુક્ત થવાય? સર્વ સંસાર ધર્મ શૂન્ય પ્રતિપાદક શાસ્ત્ર જનિત વિજ્ઞાન, આવા શાસ્ત્રમાંથી તેન જનિતમ વિજ્ઞાનમ, આ પ્રકારનું શાસ્ત્ર, આ પ્રકારના ઉપદેશમાં જે વિજ્ઞાન જન્મ થાય. તદેવ સૂર્યાલોક એ જ સૂર્યનો પ્રકાશ છે, આ વિજ્ઞાન રૂપી સૂર્ય. પેલો જે રજ્જુ છે એ રજ્જુ વિશે અનેક પ્રકારના ભ્રમ સેવાઈ રહ્યા છે. ભ્રમનું નિવારણ ક્યારે થાય? જ્યારે સૂર્યનો ઉદય થાય ત્યારે. મંદ અંધકારમાં એટલે વહેલી સવારમાં ક્યારેક આમ રજ્જુ આમ સર્પ દેખાતો હોય, એ સર્પનું નિવારણ ક્યારે થાય? જ્યારે સૂર્યનો ઉદય થાય અને એ પદાર્થ બરોબર પ્રકાશિત થાય ત્યારે જેવી રીતે એના વિશે સેવાતા ભ્રમ આપોઆપ જ ઉડી જાય.